સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફેસબુકના માધ્યમથી પણ જે મિત્રો આ વાર્તાલાપ નિહાળી રહ્યા છે એમનું પણ ખૂબ દિલથી સ્વાગત છે. મિત્રો, આ ડિસેમ્બરનો યુવા વાર્તાલાપ છે એટલે 2025ના વર્ષનો આ છેલ્લો યુવા વાર્તાલાપ છે. થોડાક મિત્રો આવી રહ્યા છે આ વાર્તાલાપ સાંભળવા માટે. હું થોડી બીજી વાત આપણે યુવા વાર્તાલાપ સંદર્ભે જ કરું તો જાન્યુઆરી 25થી ડિસેમ્બર 25 સુધી કુલ આપણા 12 યુવા વાર્તાલાપ યોજાયા. તો એની થોડીક રસપ્રદ આંકડાકીય માહિતી અને તાલવી છે એ આપ સમક્ષ રજૂ કરું છું. પહેલાં આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કયા કયા પુસ્તકો પર અહીંથી યુવાનો બોલ્યા છે એ પુસ્તકના નામ આપની સમક્ષ રજૂ કરું. તો જાન્યુઆરીમાં પાંડે મોનિયમ, પિયુષ પાંડે એના લેખક અને થોડા સમય પહેલાં જ પાંડેનું અવસાન થયું. ફેબ્રુઆરીમાં હાઉ ટુ એન્જોય યોર લાઈફ એન્ડ યોર જોબ, ડેલ કાર્નેગીની વિશ્વ પ્રસિદ્ધ બુક છે આ. ત્યારબાદ માય લાઈફ ઇન ફૂલ, ઇન્દિરા નૂરી એમની આત્મકથા. પછી ધ અનસેકન્ડ માઇન્ડ, સર શ્રી નામના મોટા આધ્યાત્મિક ગુરુ છે એમનું આ પુસ્તક. પછી ગ્લિમ્પસીસ ઓફ અ ગોલ્ડન ચાઇલ્ડહુડ, ઓશો રજનીશનું આ પુસ્તક. ઓશો રજનીશે એમના બાળપણના દિવસોની વાત આ પુસ્તકમાં કરી છે. બહુ સરસ પુસ્તક છે. ત્યાર પછી સટોરી, ડૉક્ટર મિની ઓઝા, ગુજરાતના બહુ જાણીતા લેખક અને વક્તા. અને આ સટોરી પણ નવલકથા ખૂબ સરસ વાંચવા જેવી છે. એના પર અહીંથી વક્તવ્ય અપાયેલું હતું. ત્યાર પછી એલ્કેમિસ્ટ, પાવલો કોએલ્હો વિશે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક, એના ઉપર બોલાયેલું. ત્યારબાદ ભગવદ્ ગીતા, શ્રી ભક્તિવેદાંત સ્વામી ઇસ્કોનના સ્થાપક. તો ભગવદ્ ગીતા ઉપર પણ અહીંથી સુરતના એક વક્તા બેન આવેલા, એમણે અહીંથી ભગવદ્ ગીતા રજૂ કરેલી. ત્યાર પછી અનકોમન લવ, ચિત્રા બેનર્જી દિવાકરોની એમના લેખિકા. હિન્દ સ્વરાજ, ગાંધીજીનું પુસ્તક. આપણે એના પર વાર્તાલાપ યોજીને ગાંધીજીને આપણે શ્રદ્ધાંજલિ આપેલી. ત્યાર પછી ગયા મહિને રાજન ગોચર, વિવેક શાનભાગ નામના લેખક છે, એની બહુ સરસ નવલકથા છે. અને આજે ધ લોસ્ટ સિમ્બોલ, ડેન બ્રાઉન એ પુસ્તક. અને એ પુસ્તક રજૂ કરવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત છે આજના વક્તા સૌમ્ય ત્રિવેદી. આપણે સૌમ્યને તાળીઓના ગગડાટથી વધાવીએ અને સ્વાગત કરીએ. સૌમ્યના મમ્મી પપ્પા પણ અહીં ઉપસ્થિત છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌમ્ય પણ તાળીઓથી વધાવીએ. મિત્રો, આ યુવા વાર્તાલાપની થોડી બીજી પણ તમને માહિતી આપું કે વર્ષ 2025માં કુલ 12 યુવા વાર્તાલાપ થયા, એટલે 12 યુવા વક્તાઓ થયા. એમાં 3 યુવક વક્તા અને 9 યુવતી વક્તા. એટલે યુવકોએ થોડું જાગવાની જરૂર છે, કારણ કે 12માંથી 9 યુવતીઓ અહીંથી બોલી છે અને માત્ર 3 યુવકો બોલ્યા. આપણે આશા રાખીએ કે 2024માં યુવક વક્તાઓની સંખ્યા વધે. કુલ 12 પુસ્તકો જેના પર અહીંથી બોલાય એની ભાષા, તો ગુજરાતી ભાષાના 3 પુસ્તકો પર બોલાય, અંગ્રેજી ભાષાના 8 પુસ્તકો ઉપર અને હિન્દી ભાષાના 1 પુસ્તકો પર અહીંથી યુવા વક્તાઓ બોલ્યા. આના પરથી આપણે ફરી કરી શકીએ કે હાલમાં યુવાનો અંગ્રેજી પુસ્તકો વધુ વાંચે છે. એ 12 યુવા વક્તાઓનો શહેર ક્યાંથી આવ્યા? તો નવસારીના 8 યુવા વક્તાઓ આવ્યા, સુરતથી 3 યુવા વક્તાઓ આવ્યા અને ભરૂચથી 1 યુવા વક્તા આવ્યા. એટલે યુવા વાર્તાલાપમાં પહેલાં નવસારીના જ યુવા વક્તાઓ આવતા હતા, હવે નવસારી શહેરની બહારના પણ યુવા વક્તાઓ આજુબાજુના દક્ષિણ ગુજરાતમાં આવે છે. યુવા વાર્તાલાપમાં યુવા વક્તા હોય એટલે પીપીટીનો ઉપયોગ કરે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનો. તો આ 12 વાર્તાલાપમાંથી 2 કે 3 વાર્તાલાપ પીપીટી દ્વારા યોજાય અને બાકીના પીપીટીની મદદ વગર અહીંથી બોલાવ્યું હતું. તો આ થોડી માહિતી આપણે કાઢી છે. આ વર્ષનો અંત છે એટલે સમક્ષ રજૂ કરી. અને હવે સૌમ્ય ત્રિવેદીનું પુસ્તક એટલું સરસ છે અને એટલું લેન્ધી છે એ બુક કે એટલે કે મને
એટલે આપણે વધારે સમય હું અને માનસીબેન લેવાના નથી, એટલે હું સીધા માનસીબેનને વિનંતી કરું કે માનસીબેન આપ કાર્યક્રમને આગળ વધાવો. થેન્ક યુ વેરી મચ. ઉપસ્થિત સૌ કોઈને મારા નમસ્કાર અને દીપકભાઈ તમારો ઘણો આભાર કે આજના વક્તાનો પરિચય માટે તમે મને આમંત્રિત કરી. આપણી સાથે જે વક્તા જોડાયા છે વક્તાનું નામ છે સૌમ્ય ત્રિવેદી. આપણા મૂળ નવસારીનો છે અને આપણા લાઇબ્રેરીનો જ દીકરો, કારણ કે 2 વાર બાળ વાર્તાલાપમાં સૌમ્ય વાર્તાલાપ આપી ચૂક્યો હતો. કાર્યક્રમ બતાવે હાલમાં સૌમ્ય ત્રિવેદી IIT ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે. અને ટેનિસ રમવાનો અને વાંચનનો ખૂબ શોખ છે. સૌમ્ય વિશે વધારે વાત નથી કરતી, એ સૌમ્ય જ્યારે બોલવા આવશે ને એમની પ્રતિભા જાતે તમારી સમક્ષ આપવામાં આવી જશે. હું આગળના સેશનની શરૂઆત કરું જે આપણે દર મહિને યુવા વાર્તાલાપમાં રાખીએ છીએ, એ છે ગમતાનું કરીએ ગુલામ અંતર્ગત વ્યક્તિ વિશેષ. તો આ મહિનામાં આપણે એવા પ્રતિભાશાળી મહિલા વિશે વાત કરીએ કે જેનો જન્મ 8 ડિસેમ્બર 1971. કોઈને ખ્યાલ છે 8 ડિસેમ્બર 1971? એ છે આપણા પ્રખ્યાત ઇકોનોમિસ્ટ અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ. આમ ભારતીય અમેરિકન અર્થશાસ્ત્રી. અને એમને પ્રસંગથી શરૂઆત કરું. એમની દ્રષ્ટિએ અથવા એમનું વાક્ય છે કે આકાશ મોટું નથી, તમારી નજર મોટી હોવી જોઈએ. અને એક પ્રસંગ તમને જણાવો કે કર્ણાટકની સ્કૂલમાં એમના ગણિતના શિક્ષક હતા. તો શિક્ષકે એક સવાલ પૂછ્યો કે ગીતા તું એકદમ શાંત છે, તો તું જિંદગીમાં ક્યાં સુધી પહોંચશે, તારું લક્ષ્ય શું છે? તો ગીતાજીએ જવાબ આપેલો કે મેડમ હું લક્ષ્ય નક્કી નથી કરતી, ક્યાં જઈશ એ પણ નક્કી નથી કરતી, હું ફક્ત એક ડગલું રોજ આગળ વધું છું કે મને જ્યાં લઈ જાય ત્યાં. એટલે આટલું સુંદર જેના વિચાર હોય અને આવી સરસ જગ્યા પર હોય તો સ્વાભાવિક છે. આમ કોલકાતાના એમણે દિલ્હીથી એજ્યુકેશન લીધું છે, PhD પ્રિન્સ્ટન યુનિવર્સિટી અને ત્યારબાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં 10 વર્ષ સુધી પ્રોફેસર રહ્યા છે. અને એવું કહેવાય કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં 100 વર્ષના ઇતિહાસમાં સૌથી યુવા ભારતીય જો કોઈ મૂળ પ્રોફેસર હોય તો તે છે ગીતા ગોપીનાથ. તેના માટે આપણે વધારવા જોઈએ. એના સિવાય પ્રથમ મહિલા ચીફ ઇકોનોમિસ્ટ, ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, G20માં પણ તેમના ઘણા વ્યાખ્યાન થઈ ગયા, ટાઈમ મેગેઝિનમાં ટોપ ગ્લોબલ થિંકર અને ત્યારબાદ ફાઇનાન્શિયલ ટાઈમ્સમાં પણ તેમને અલગ ઓળખ આપવામાં આવી. તેમને 6 ભાષાના જાણકાર છે: કન્નડ, મલયાલમ, બંગાળી, અંગ્રેજી, હિન્દી અને થોડું સ્પેનિશ. અને તેઓ માનતા કે વિશ્વને સમજતા પહેલા ભાષા સમજવી પડે અને એટલે કદાચ આટલી ભાષા તેઓ રસપ્રદ શીખ્યા છે. અને લાસ્ટ એમના વિશે વાત કરું કે અત્યારે ભારત અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત બનાવવા માટે 2020માં એક ગુપ્ત રણનીતિ બનાવવામાં આવી અને એમાં ટીમનું જે નેતૃત્વ લીડરશિપ કર્યું હતું એ ગીતાજીએ. તો તેના માટે ફરીથી આપણે તારીખથી બતાવી દઈએ કે જેના પાછળ કોણ આવે. તો આ હતું આજના વ્યક્તિ વિશેષ પર. હવે તમારો વધુ સમય નથી રહેતી. સૌમ્ય ત્રિવેદીને આપણે આભારપત્ર અને ભેટ પુસ્તિકા જે સફળતા તમારા કદમોમાં એક આ બુક તમારા સમક્ષ છે અને બીજી ધ સાયકોલોજી ઓફ મની આ ભેટ પુસ્તકો અને આભારપત્ર આપવા માટે હું આપણી સાથે પિયુષભાઈ જોડાયા છે. આપણો સ્ટુડન્ટ થાય છે સૌમ્ય ત્રિવેદી, એટલે એને બોલાવી સ્ટેજ ઉપર. આપનો ખૂબ ખૂબ આભાર પિયુષભાઈ. હવે આપણે જેના સાંભળવા માટે બેઠા છે એવી રોમાંચક બુક, રહસ્યભરી બુક સાંભળવા માટે સૌમ્યને હું આમંત્રણ આપું છું. આપ સૌને મારો નમસ્કાર. મારું ઇન્ટ્રોડક્શન તો કરવું એ મારે આપી દીધું છે, તો હું ડાયરેક્ટ પુસ્તકના વાર્તાલાપ ચાલુ કરીશ. અને આ છે આપણું પુસ્તક ધ લોસ્ટ સિમ્બોલ.
જેના લેખક છે ડેન બ્રાઉન. આ ખૂબ જ પ્રખ્યાત લેખક છે ડેન બ્રાઉન. જો તમે સાંભળ્યું હોય તો દા વિન્સી કોડ કરીને એક પુસ્તક છે જેના લેખક છે. મતલબ આ પુસ્તકમાં એવું કંઈ સાર મળે એવી કોઈ વસ્તુ નથી. સિમ્પલ એક સસ્પેન્સ થ્રિલર સ્ટોરી જેવું છે, પણ સાંભળવામાં મજા આવશે. તો હવે આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ જ કરીએ બે કેરેક્ટરના ઇન્ટ્રોડક્શનથી. પહેલો હું વાત કરીશ એક કેરેક્ટર જેનું નામ છે રોબર્ટ લેંગડન. તો રોબર્ટ લેંગડન હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસર હોય છે અને સિમ્બોલોજીસના માસ્ટર હોય છે. અને બીજા કેરેક્ટર છે પીટર સોલોમન. પીટર સોલોમન એક ફિલેન્થ્રોપિસ્ટ હોય છે અને સોલોમન પરિવારનો એકદમ હાઈ રેન્કિંગ એલ્ડર છે અને ફ્રી મેસનરી સોસાયટીના મેમ્બર્સ અમેરિકન સોસાયટીમાં ઘણી બધી સિક્રેટ સોસાયટી હોય છે. એમ ફ્રી મેસનરી સોસાયટી પીઢી દર પીઢી પોતાના શું કહેવાય નોલેજ વિઝડમ અને સિક્રેટ વિઝડમને પાસ ઓન કરે છે પોતાના જનરેશનમાં, અને દુનિયાને નથી ખબર હોતી. એને એક હાઈ રેન્કિંગ મેમ્બર છે પીટર સોલોમન. અને હવે થર્ડ કેરેક્ટરનું ઇન્ટ્રોડક્શન છે જેનું નામ છે મલક. મલક અત્યારે સ્ટાર્ટિંગમાં તો એટલું કહીશ કે ટેટુ આર્ટિસ્ટ છે જે પોતાની ટેટુ શોપમાં અત્યારે ટેટુ બનાવે છે અને પોતાના મિરરમાં નિહાળે છે. અને એનું ડિસ્ક્રિપ્શન એવું આપે છે કે એનું હેડ શેવ છે અને એનું આખું બોડી ટેટુથી કવર છે. હવે સીન બદલાય છે. ફર્સ્ટ સીન એ છે કે રોબર્ટ લેંગડન સવારે ઉઠે છે અને ચા પીતો હોય છે ત્યારે ફોન આવે છે. ફોન પર એક વ્યક્તિ વાત કરે છે કે હું પીટર સોલોમનનો પર્સનલ આસિસ્ટન્ટ બોલું છું. આજે યુએસ કેપિટલ બિલ્ડિંગ વોશિંગ્ટન એક લેક્ચર હતું સિમ્બોલોજી પર, અને એના જે લેક્ચર હતા અચાનકથી બીમાર પડી ગયા છે, તો બીજું કોઈ લેક્ચર આપવા માટે છે નહીં. તો એ રોબર્ટ લેંગડનને ઇન્વિટેશન આપે કે તમે લેક્ચર આપો, અને રોબર્ટ લેંગડન સ્વીકારી લે છે અને પછી યુએસ કેપિટલ બિલ્ડિંગ તરફ જાય છે લેક્ચર આપવા માટે. અને એ સમયે સીનમાં એવી બતાવે છે કે મલક પોતે યુએસ કેપિટલ બિલ્ડિંગ જાય છે પોતાની યુનિવર્સિટીમાં. અને પછી થોડી વાર પછી અલગ સીન બદલાય છે, લેબોરેટરીનો સીન આવે છે. અને એ લેબોરેટરીમાં કેથરીન સોલોમન જે પીટર સોલોમનની સગી બેન થાય છે એ પોતાનું નોએટિક સાયન્સનું રિસર્ચ કરતી હોય છે. નોએટિક સાયન્સ કયું સાયન્સ છે એની માહિતી પછી આપીશ. અને એને એક અનનોન કોલ આવે છે. અનનોન કોલ પર કહે છે કે તારો ભાઈ તું જે વસ્તુમાં રિસર્ચ કરી રહી છે એ બધી રિસર્ચની મને ખબર છે, અને એ બધી જે મિસ્ટ્રીઝ એ બધી જે વાતો છે એ બધી વાતો સાચી છે અને આજે રાતે સાચી પડશે. આ વાત સાંભળીને કેથરીનને થોડું ઝાટકો જેવો લાગે છે, કારણ કે એની જે રિસર્ચ છે હજુ દુનિયામાં બહાર નથી પડી, ખાલી એના પ્રત્યક્ષ છે અને એના ભાઈને ખબર છે. સીન બદલાય છે તરત જ રોબર્ટ લેંગડન યુએસ કેપિટલ બિલ્ડિંગમાં પહોંચે છે અને ત્યાં જોવે છે તો અચંબિત થઈ છે કે આખું લેક્ચર ખાલી હોય છે. એક્ઝેક્ટ ટાઈમ પર પહોંચે છે તો બી લેક્ચર સાંભળવા કોઈ હોતું નથી. અને દૂર જોવે છે તો સામે બીજા હોલમાં એકદમ ચીસની અફરાતફરી ચાલતી હોય છે. અને ત્યારે જ અચાનકથી એને પાછો અનનોન ફોન આવે છે અને સવારે જે માણસે વાત કરી હતી એ જ માણસ વાત કરે છે કે આજે તો કોઈ લેક્ચર હતો જ નહીં, એને ખાલી ભરમાવીને રોબર્ટ લેંગડનને ત્યાં લાવ્યો હતો. અને એ કોઈ માણસ એની મલક જ હતું જેનું સ્ટાર્ટિંગમાં ડિસ્ક્રિપ્શન આપ્યું. એ કહેતો હતો કે તમે સિમ્બોલોજીસ્ટ છો, ત્યારે મારે કામ કરવાનું છે કે ફ્રી મેસનરી સોસાયટીના જે એન્શિયન્ટ વિઝડમ છુપાયેલા છે એક સિક્રેટ પોર્ટલમાં છુપાયેલા છે. એ પોર્ટલને અનલોક કરીને તારે ડિસાઇફર કરીને મને લોસ્ટ સિમ્બોલ લોસ્ટ વર્ડ શોધી આપવાનું છે. અને એ તું નહીં કરે તો પીટર સોલોમનની જવાબદારી તારી, અને આ રસ્તામાં જવા માટે તને પીટર સોલોમન જ ગાઈડ કરશે. આ ફોન પતે એટલે રોબર્ટ લેંગડન ચિંતામાં આગળ તો જાય છે ને ચીસાચીસી થતી હતી, અને ત્યાં જોવે છે તો એક માણસનો કપાયેલો હાથ પડ્યો છે આશી, મતલબ એક આંગળી ઉપર એ બધું કામ. પછી નજીકથી જોવે છે તો એક હાથમાં વીંટી દેખાય છે ફ્રી મેસનરી સોસાયટીની, એને ખબર પડી જાય છે કે આ પીટર સોલોમનનો જ હાથ છે. એટલે એને ફોન પર ખબર પડી કે મને કેમ પીટર સોલોમનનું ડિસ્ક્રિપ્શન આપ્યું. પછી દરેક સીન બદલાય છે ને કેથરીન સોલોમનની લેબમાં સીન જાય છે અને ડિસ્ક્રિપ્શન ઓથર આપે છે કે કેથરીન સોલોમનની લેબ ખૂબ જ એડવાન્સ લેબ છે. અને નોએટિક સાયન્સનું ડિસ્ક્રિપ્શન આપતા કહે છે કે નોએટિક સાયન્સ એટલે સાયન્સ ઓફ કોન્શિયસનેસ. મતલબ એમાં એવું કહેવામાં આવ્યું છે જેમ કે આપણે ફિઝિક્સની ભાષામાં વાત કરીએ તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે એનર્જી અફેક્ટ્સ ધ મેટર. મતલબ એનર્જી અને મેટરનું જે ઇન્ટરેક્શન હોય છે એવું જ થોટ્સ અને મેટરનું ઇન્ટરેક્શન હોય છે. અને એમાં એ સાબિત કરે છે કે આપણે જે થોટ્સ હોય છે થોટ્સનું માસ હોય છે. કહેવાનો મતલબ એ થોટ્સ મેટરને અફેક્ટ તમે જો વિચારો એવું થાય, મતલબ આ બેઝિક ડેફિનેશન છે. બાકી આ સાયન્સ પર તો હજુ ઘણી રિસર્ચિસ ચાલે છે અત્યારના કરંટ ટાઈમ્સ હોય, પણ આમાં આટલું ડિસ્ક્રિપ્શન આપ્યું છે.
અને પછી રોબર્ટ લેન્ડરનો સીન આવે છે તો જે એ વોશિંગ્ટનનું જે બિલ્ડિંગ છે અને જે સિક્યોરિટી હેડ છે એન્ડરસન, એ એન્ડરસન કેમેરામાં જોવે છે તો તમને ખબર પડે છે કે એ જે કપાયેલો હાથ છે એ થોડા વખત પહેલા એક શેવડ હેડ વાળા માણસે મૂક્યો હતો જે આખો ટેટૂથી એની બોડી રંગાઈ હતી. એ કોઈને મદદ જ હશે પણ એ એસ્કેપ થઈ ગયો. પછી તરત જ એન્ડરસનને ઇનો સાતો જે CIA ના સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના હેડ છે એમનો ફોન આવે છે અને કહે છે કે મને રોબર્ટ લેન્ડર સાથે વાત કરો. હવે એન્ડરસનને ખબર નહીં કે આ બધી વસ્તુ જે ઘટી હતી આપણે જસ્ટ 5 મિનિટ પહેલા એ વસ્તુની મતલબ CIA ને ખબર કેવી રીતે પડી ગઈ. પછી લેન્ડર સાથે પૂછતાછ કરે છે CIA અને થોડી વારમાં CIA ફેસ ટુ ફેસ આવી જાય છે લેન્ડરથી. અને પછી આ સીન પતે છે અને પછી લેબમાં કેથરીનનો સીન આવે છે અને હજુ એક નવા કેરેક્ટરનું ડિસ્ક્રિપ્શન આપે છે ઓથર. એ કેરેક્ટરનું નામ છે ક્રિસ ડન. એ કેરેક્ટર મેટા સિસ્ટમ્સ કોમ્પ્યુટર એન્જિનિયર હોય છે, ખૂબ જ સારા એવા હોય છે અને કેથરીનની જે રિસર્ચિસ હોય છે નોએટિક સાયન્સમાં એ રિસર્ચમાં એ માણસ બહુ જ કામ લાગે છે અને આખા લેબોરેટરીમાં કોઈ 3 જણ એક્સેસ છે, કેથરીન, પીટર અને આ ક્રિસ ડન જેમના આસિસ્ટન્ટ છે. અને પછી પાછું સીન બદલાય છે અને સાતો રોબર્ટ લેન્ડરને પૂછે છે કે તને અનનોન માણસનો કોલ આવ્યો તો તારી પાસે કોઈ સ્પેશિયલ એબિલિટી, સ્પેશિયલ નોલેજ કે તારી પાસે કોઈ સ્પેશિયલ વસ્તુ હોવી જોઈએ કે જેના કારણે એને તને સિલેક્ટ કર્યો છે બ્લેકમેલ કરવા માટે પીટરની લાઈફ માટે, બરાબર? તો પછી રોબર્ટ લેન્ડર પોતે બહુ વિચારે છે કે એવું તો મારામાં શું સ્પેશિયલ છે, મારી પાસે શું એવી કોઈ વસ્તુ છે. પછી એને યાદ આવે છે કે ઘણા વખત પહેલા મતલબ 2-3 વર્ષ પહેલા જ્યારે રોબર્ટ લેન્ડર પોતાના યુનિવર્સિટીમાં લેક્ચર આપતો હતો ત્યારે પીટર સોલોમોનને બહાર બોલાવીને એક બોક્સ આપ્યું હતું નાનું અને કીધું હતું કે જે સોલોમોન ફેમિલી છે, ફ્રી મેસનરી સોસાયટી છે, એમાં પીઢી દર પીઢી આ વસ્તુને પાસ ઓન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે પોતાની લાઈફ કરતાં વધારે પ્રોટેક્ટ કરવાનું. હવે પીટર સોલોમોનના ફેમિલીમાં કોઈ એની બેન છે, એનો જે સન હતો એ મરી ગયો, એની વાત પછી થશે, એમના માતાશ્રી મરી ગયા હતા તો એણે વિચાર્યું કે એના ક્લોઝેસ્ટ ફ્રેન્ડને આપે સેફ રાખવા માટે. પછી લેન્ડરને કંઈક વિચાર્યું કે મદદ પણ લઈ લીધું, મતલબ બહુ ભરોસો ના થયો વાતમાં કે પીટર શું કહે છે કે એ વસ્તુ માટે કોઈની જાણી પડે છે કે તમે વસ્તુને ગાઈડ કરવાની ક્યાં કહે છે ખ્યાલ ના મને રાખી લીધું. ત્યારે મને યાદ આવ્યું કે આ જે ફોન આવ્યો હશે એ આ જ વસ્તુની વાત કરતો હશે કારણ કે એની પાસે જ છે લેન્ડર પાસે અત્યારે. પછી સીન બદલાઈને કેથરીન સોલોમોનની લેબમાં સીન જાય છે, પાછો એક અનનોન ફોન આવે છે કેથરીન પર અને અનનોન ફોન પર જે વ્યક્તિ છે એમ કહે છે કે શું હું પીટર સોલોમોન સાથે વાત કરી શકું છું? આજે એમની મારે ત્યાં અપોઇન્ટમેન્ટ હતી પણ એ લેટ છે, મતલબ હજુ સુધી આવ્યા નથી. કોઈ દિવસ એવું નહીં થતું કે અપોઇન્ટમેન્ટમાં લેટ હોય છે, તો હું રીઝન જાણી શકું? અને એ જે વ્યક્તિ પોતાને કહે છે કે હું ડૉક્ટર ક્રિસ્ટોફર એબેલેટ છું અને હું સાયકિયાટ્રિસ્ટ છું. આ સાંભળીને કેથરીનને બહુ ઝટકો લાગે છે કે મારો ભાઈ તમારી સાથે બધી વસ્તુ શેર કરતો હોય છે તો મને શેર કર્યા વગર એ સાયકિયાટ્રિસ્ટની કન્સલ્ટેશન કેમ લેતો હશે? મતલબ એને ડિપ્રેશન હશે, કોઈ મેન્ટલ બીમારી હશે? તો એ પૂછે છે ડૉક્ટરને. ડૉક્ટર કહે છે કે કોન્ફિડેન્શિયલિટી છે તો તમને કહી નહીં શકું શું પ્રોબ્લેમ છે, પણ બહુ ફોર્સ કરે છે કે પછી ડૉક્ટર કેથરીનને પોતાના ક્લિનિકમાં બોલાવી લે છે. પછી કેથરીન ગાડી પકડીને ડૉક્ટરને ત્યાં જાય છે અને પછી ડૉક્ટર એને મતલબ ડિટેલમાં કહે છે કે હજુ બી એ ડિપ્રેશનમાં છે મને દેખાતો નથી. ડિપ્રેશન એટલે કે એમની જે માતા છે ઇસાબેલ સોલોમન ઘણા વખત પહેલા ગુજરી ગયા અને નેચરલ ડેથ નથી, મર્ડર હતું. એ તો મતલબ કેથરીનને બી ખબર છે એની મમ્મી હતી એટલે તો એની એ વાત કરે છે કે બહુ વર્ષો પહેલા ક્રિસમસની ઈવ હતી, ત્રણેય જણ ઇવનિંગ સ્નેક્સ લેતા હતા, કેથરીન, પીટર અને એમની મમ્મી ઇસાબેલ. ત્યારે જ અચાનકથી ડોર ખોલીને ચોરથી કોઈ અનનોન વ્યક્તિ આવી જાય છે અને કહે છે કે મને પેલું એક નાનું બોક્સ જોઈએ છે, મને ખબર છે તમારા ફેમિલીમાં જ ગાઈડ છે, તમારા જ ઘરમાં છે, મને જોઈએ છે અને બંદૂક લઈને આવ્યા છે. પીટર કહે છે મને કંઈ ખબર નહીં, પેલો ચોર કહે છે કે મને જોઈએ છે, તો એ અફરાતફરીમાં પેલો ફાયર કરી દે છે અને એની મમ્મીને લાગે છે અને મમ્મીની ત્યાં ડેથ થઈ જાય છે. પછી પીટર જે છે એ એક ચોરને ગોળી મારીને મારી નાખે છે. એનું વધારે ડિસ્ક્રિપ્શન નથી આપ્યું કેવી રીતે મારે છે તો એની વાત છે. કેથરીન બી જાણીને અચંબિત થઈ જાય છે કે આવું કંઈક હતું અને મારા ભાઈને નથી થયું. પછી પોતાના લેબમાં જતી રહે છે અને પોતાનું રિસર્ચ કન્ટિન્યુ કરે છે અને પછી પાછો સીન બતાવે છે આ કટ કરીને યુએસ કેપિટલ બિલ્ડિંગનો જ્યાં રોબર્ટ લેન્ડર સાથે ઇન્વેસ્ટિગેશન થાય છે. રોબર્ટ લેન્ડરને તો ખબર પડી કે આ કઈ વસ્તુની વાત કરે છે પણ એ સીઆઈને કહેવા નથી માંગતો કારણ કે એવું છે કે મને કોઈએ આટલું ઇન્ટરેસ્ટ કરીને આપ્યું છે તો હું કોઈને એમ તો નહીં જ કહી દઉં. તો એ કહેતો નથી
પણ ખાલી ખોટા જવાબ આપતો રહે છે અને કહે છે કે આ જે હાથ પડેલો છે એન્શિયન્ટ લિટરેચર્સ પ્રમાણે આવો કોઈ કપાયેલો હાથ દેખાય તો એક પ્રકારનું ઇન્વિટેશન છે અને હેન્ડ ઓફ મિસ્ટ્રીઝ કહેવાય. ઇન્વિટેશન ટુ અનલોક એન એન્શિયન્ટ પોર્ટલ ટુ ઓબ્ટેન અ વિઝડમ. આ બધી વાત સામે આપણને તમને એવું લાગે તો આપણે લાગે કે આ શું હંબલ વાતો કરે છે. તો પછી રોબર્ટ લેન્ડને સમજાવે છે કે આ બધી જે વાતો લિટરેચરમાં લખી હોય એ બધી વાતોનો એક્ચ્યુઅલ મીનિંગ નથી હોતો. એ બધી જસ્ટ મેટાફોર હોય છે. મેટાફોર એટલે આપણે કહીએ જેમ કે જે હાથ હતો એ હાથનું ઉપર જે ડોમ છે ડોમમાં એક પેઇન્ટિંગ બનાવી છે એપોથિયોસ ઓફ વોશિંગ્ટન. આ પેઇન્ટિંગ અસ્તિત્વમાં છે, તમે સર્ચ કરો તો કરી લેજો. અને એવું બતાવવામાં આવે છે કે જે સેન્ટ જોર્જ છે વચ્ચે ઊભા છે અને આજુબાજુ એક એપ્રેન્ટિસ ઊભા છે અને જોર્જ આમ હાથ કરે છે સફેદ રોશની તરફ. એવું બતાવવામાં આવે છે કે મેન ટુ ગોડનું ટ્રાન્સફોર્મેશનની અંદર જાય છે, કારણ કે એપોથિયોસનો લેટિનનો મતલબ એ જ થાય. તો રોબર્ટ લેન્ડન કહે છે કે મેન ટુ ગોડ ટ્રાન્સફોર્મેશન મતલબ લિટરલ નહીં કે મેન થી ગોડ બની ગયો. એનો મતલબ એવો જેમ કે તમે એવું નોલેજ અટેન કરો અને તમે કોઈ એવી વસ્તુ શોધો કે તમે સોસાયટી માટે ગોડ થઈ ગયો. હજુ બી આજે તમને ના સમજ પડતું તો એને એક્ઝામ્પલ આપીને કીધું જેમ કે જે જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહોતી તો જે જણે ઇલેક્ટ્રિસિટીની શોધ કરી અત્યારે બી દુનિયા એના પર ડિપેન્ડ કરે છે. અને ત્યારે જો એને શોધ કરી બધી દુનિયા અંધકારમાં જીવતી ફાયરના મતલબ ડિપેન્ડન્સ એ લોકો લાઈટ કરતા હતા તો એ સોસાયટી માટે એ ટાઈમ માટે ગોડ જ હતો. તો એ કહેવાનો મેટાફર છે, એવું નથી કે કોઈ ગોડ નહીં હતો. આવી બધી વાતો થયા પછી સાતોને થોડું લાગી કે કંઈક સાચું બોલતો હશે. પછી રોબર્ટ લેન્ડને દેખ્યો જે હાથ પડ્યો છે એના ઉપર કંઈ સિમ્બોલ લખેલા છે. તો એ સાતોની પરમિશન લઈને હાથ ખોલે છે અને સિમ્બોલમાં દેખાય છે કંઈક SBB13 કરી. હવે SBB13 નો કોઈ મતલબ લેન્ડનને ખબર નહીં પડતો, પણ એ વસ્તુ જોઈને એન્ડરસન અને સાતો ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગયા. મતલબ અચંબિત થઈ ગયા, આવું કેવી રીતે થઈ શકે. પછી એને સીન કટ થાય છે અને કેથરીનનો સીન આવે છે. તો કેથરીનની જે આપણે આસિસ્ટન્ટ છે ટ્રીસ એ એને ઓર્ડર આપે છે. કેથરીન ટ્રીસને ઓર્ડર આપે છે કે તું હવે એક સર્ચ સ્પાઈડર છોડ, હું જે કીવર્ડ્સ આપું એ કીવર્ડ્સ માટે અને ઇન્ટરનેટ પર સર્ચ કર કે એવું કોઈ ડોક્યુમેન્ટ છે કે જેમાં આ બધા કીવર્ડ સાથે આવતા. અને આ કીવર્ડ્સ એ છે કે જે સૌથી ફર્સ્ટ અનનોન કોલ આવે મલકનો અને એની સાથે વાત કરતો હતો કે એન્શિયન્ટ પોર્ટલ આ તે તારી વિશે મને ખબર છે. એને સર્ચ કરવા જોઈએ સર્ચ કરવા લાગી જાય છે. અને એ જ વખતે સેમ કેથરીનના ફોન પર એક મેસેજ આવશે પીટરના મોબાઈલથી કે હું પીટર છું, હું આજે થોડો બિઝી હતો એટલે મારી વાતમાંથી ફોન ના ઉપાડી લાવો મેં અને મારી અપોઇન્ટમેન્ટ મિસ થઈ ગઈ છે એટલે તું ડૉક્ટર એબેડનને કહે છે કે આપણી લેબોરેટરીમાં આવી જાય, હું ત્યાં આવતી છે આપણે ત્યાં અપોઇન્ટમેન્ટ કરી લઈશું. કેથરીન ખુશ થઈને પીટરને મેસેજ કરીને ક્રિસ્ટોફર એબેડનને મેસેજ કરે છે કે મારી લેબોરેટરીનું એડ્રેસ આ છે, તમે આવી જજો. અને પછી પ્લોટ ટ્વિસ્ટનું સીન આવે છે ક્રિસ્ટોફર એબેડન એ બાજુ મેસેજ વાંચે છે અને બીજી બાજુ મેસેજ કરે છે. એ પોતે જ પીટરના મોબાઈલથી કેથરીનને મેસેજ કરતો હતો કે હું પીટર છું, અત્યારે હું બિઝી છું અને તું ક્રિસ્ટોફર એબેડનને બોલાવીને એપોઇન્ટમેન્ટ કરવા માટે. અને બીજા મોબાઈલથી એ ક્રિસ્ટોફર એબેડન તરીકે હા પાડતો કે હું લેબોરેટરી આવી ગઈ છું. અને પછી હું ડિસ્ક્રિપ્શન આપ્યું એના ફેશિયલ વસ્તુઓનું અને એના બોડીનું તો ખબર પડી ક્રિસ્ટોફર એબેડન કોઈની મલક જ હતો. કારણ કે કેથરીન શરૂમાં કોઈ દિવસ પહેલી વાર મલકને તો જોયો નથી, તો ખાલી પોતાનું નામ બદલે તો ખાલી આઈડેન્ટિટી એના માટે બદલી નહીં. તો અત્યારે એના માટે ક્રિસ્ટોફર એબેડન જ હતો પણ એ હતો મલક. હવે એને ભૂલમાંથી ઇન્વેડરને મતલબ ઇન્વાઇટ કરી દીધું પોતાની સિક્રેટ લેબોરેટરીમાં. હવે એ ત્યાં જશે. આ સીન પતે એટલે પછી તરત જ પાછો પેલો સીન છે કે જ્યાં ઇનો સાતો અને એન્ડરસન કન્ફ્યુઝ થઈ ગયા SBB13 જોઈને. તો SBB13 એક અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ છે યુએસ કેપિટોલ બિલ્ડિંગમાં. અને આ બેઝમેન્ટ ખાલી આર્કિટેક્ટ જેને બનાવ્યું છે એને જ ખબર છે અને થોડા CIAને ખબર છે, કારણ કે આ બેઝમેન્ટ બહુ જ ઊંડું છે અને બહુ જ વર્ષો પહેલા બંધ થઈ ગયું, બહુ જ વર્ષો પહેલા. અને એનો કોઈ યુઝ નથી. તો કોઈને અત્યારના જમાનામાં મતલબ ગવર્મેન્ટ સિવાય ખબર હોય બહુ અલગ વસ્તુ છે. તો પછી એ લોકો તરત જ SBB13 તરફ જાય છે, એનો રૂમ ખોલે છે અને રૂમ ખોલીને જોવે છે તો એ લોકોને એકદમ ડરાવનું ફિગર દેખાય છે. મતલબ કૂતરા જેવું છે, સ્કાય એટલે પેલું એક દંડા જેવું એના પર એક બ્લેડ હોય, સલ્ફર પડ્યું છે, ઓક્સિજન પડ્યું છે આ તે. અને પછી જ્યારે અંદર જાય છે ત્યારે લોકો જોવે છે પિરામિડ પડ્યું છે આમ. અને પિરામિડ પર 3x3 ગ્રીડ છે. ગ્રીડ એટલે 9 ચોક થાય ટોટલ 3x3 ની, જેમ કે આપણે રૂબિક્સ ક્યુબ 3x3 હોય એમ. અને પણ 9 સિમ્બોલ હતા. હવે રોબર્ટ લેન્ડનને ખબર છે કે આ સિમ્બોલ ડિસાઇફર કેવી રીતે કરવું, કારણ કે સિમ્બોલ અલગ છે.
પણ એ કહેતો નથી સાતોને કેવી રીતે ડિસાઇફર કરવું. સાતોને પૂછ્યા કરે છે અને પછી જે મેં કેપસ્ટોન એટલે કહેવાય છે પેલું જે બોક્સ જેવું હતું જે પિક્ચરે લેંગરને ઇન્ટરેસ્ટ કર્યું પોતાના પરિવારનું, એ બોક્સની અંદર અસલમાં કેપસ્ટોન હતું. કેપસ્ટોન એટલે મોટું પિરામિડ અને ઉપરના ભાગને તમે કાપી દો તો આટલું નાનું જે પોઇન્ટેડ ભાગ હોય છે ને કેપસ્ટોન કહેવાય. એની અંદર કેપસ્ટોન હોય છે. એ રોબર્ટ લેંગરને તો ખબર છે મારી પાસે મારી બેગમાં પડ્યું છે, પણ સાતો હોશિયાર હતી એટલે એને એક્સરેમાં ચેક કરાવી દીધું અને એને પોતાના મોબાઈલ પર રિમોટમાં ખબર પડી કે આની પાસે કોઈ બહુ જ ડેન્સ મેટરવાળી વસ્તુ પડી છે, આટલી નાની વસ્તુ અને આટલી ડેન્સ, મોર દેન પ્યોર ગોલ્ડ. તો પછી એને પૂછ્યું કે તારી પાસે આવી શું વસ્તુ છે? રોબર્ટ લેંગરને ખબર પડી ગઈ કે આને ખબર પડી ગઈ છે. પછી હજુ રિલેક્ટેડ હતો કે આ મને નથી કહેવું આ તે. પછી સીઆઈ નક્કી કરી લીધું કે આપણે આને અરેસ્ટ કરી લઈએ. જેમ અરેસ્ટ કરવાના હોય છે એમ પાછળથી વોરેન પેલિની નામનું એક કેરેક્ટર છે જે યુએસ કેપિટલ બિલ્ડિંગનો આર્કિટેક્ટ છે, બરાબર છે, જેને આર્કિટેક્ટ જેને બિલ્ડિંગ બનાવી છે અને જે ગવર્નમેન્ટ છે એને જ આ રૂમ વિશે ખબર છે. તો એ આવે છે, સાતો એન્ડરસન ધક્કો મારે છે, રોબર્ટને લઈ જાય છે કોઈ સેફ જગ્યાએ, એને મતલબ ગિરફ્તાર ના થાય. અને પછી પાછો સીન બદલાય છે કેથરીનનો. તો કેથરીનની જે આસિસ્ટન્ટ ટ્રીઝ અને સર્ચ સ્પાઈડર લોન્ચ કર્યું હતું કીવર્ડ્સને ફાઉન્ડ કરવા માટે, અને એમાં એક ડોક્યુમેન્ટ મળ્યું, પણ એ ડોક્યુમેન્ટમાં કીવર્ડ્સ તો હતા પણ બાકી બધા ટેક્સ્ટ બ્લડ હતા, ડિટેક્ટેડ ડોક્યુમેન્ટ કહેવાય એને. અને એમાં આઈપી એડ્રેસ મળતું નહોતું, એટલું સ્ટ્રોંગ આઈપી એડ્રેસ, બાકી હોશિયાર મેટા સિસ્ટમ્સ એન્જિનિયર હતી તો એને ના મળ્યું. પછી એને પોતાના એક્સ હસબન્ડને કોન્ટેક્ટ કર્યો માર્ક, અને એને કીધું કે તું આઈપી એડ્રેસને ડિકોડ કર. અને આઈપી એડ્રેસને ડિકોડ કરી લેશે વિધિન 10 to 15 મિનિટ્સ. અને પછી એને એક નંબર મળે છે, એના પર કોલ કરે છે તો ખબર પડે છે કે નંબર જે કોલ જે વ્યક્તિએ રિસીવ કર્યો એવી સીઆઈ ગવર્નમેન્ટમાંથી છે. તને લાગે છે કે આવી બધી હંબગ વાતોના જે કીવર્ડ્સ છે એવું સીઆઈના ડોક્યુમેન્ટમાં કેમ છે? અને પછી આ બધું સેટલ થાય છે અને જે ક્રિસ્ટોફર એબેલન છે એ લેબમાં આવે છે, મતલબ મળે છે ક્રિસ્ટોફર એબેલન ડિસ્કસ કરીને આવે છે અને ક્રિસ્ટન લેબોરેટરી વિઝિટ આપે છે. અને વિઝિટમાં ક્રિસ્ટનનો મતલબ ગંદી રીતે મર્ડર કરે છે અને આખું ડિસ્ક્રિપ્શન 5-6 પેજ છે, મતલબ કેવી રીતે મારે છે. અને ઇથેનોલ ટેન્કમાં એને ડુબાડી દે છે. ઇથેનોલ ટેન્કમાં બધા જે જીવાત અને પછી જે એન્શિયન્ટ મતલબ ફોસિલ જેવા એને રાખેલા હોય પ્રિઝર્વ કરવા માટે, એમાં એને ડુબાડી દે છે. પછી એ મેઇન લેબોરેટરી પોડ 5 અને મેઇન લેબોરેટરી જ્યાં કેથરીન પોતાનું રિસર્ચ કરે ત્યાં જાય છે. 5મી સીન એન્ડ કરી દે છે અને પછી સીન બતાવે છે પેલા SCP-13 નો. વોરેન પેલિની કહે છે રોબર્ટ લેંગર કે તું મારા પર ભરોસો કર, હું બી ફ્રી મેસનરી સોસાયટીનો જે મેમ્બર છું, મને ખબર છે સીઆઈએ તને મતલબ એરેસ્ટ કરવા માંગે છે કે હું તને બચાવીને બિલકુલ સેફ લાઇબ્રેરીમાં લઈ જઈશ. પછી લોકો સેફ લાઇબ્રેરીમાં જાય છે અને લેબમાં બેસીને ડિકોડ કરવાની ટ્રાય કરે છે. અને રોબર્ટ લેંગર વિધિન સેકન્ડમાં એ જે સિમ્બોલ્સ છે, માઇન્ડ સિમ્બોલ્સ એને ડિકોડ કરી દે છે, કારણ કે એને એની એલ્ગોરિધમ ખબર હતી, એને એલ્ગોરિધમની સ્ટડી કરી હતી કે આ એક સિમ્બોલ છે તો એ સિમ્બોલ માટે ઇંગ્લિશમાં આ કહેવાય. તો એ રીતે બધા લેટર લખી કે 9 લેટર્સ 9 સિક્વન્સની 9 ચોકટાવાળી ગ્રીડમાં તો બી જમ્પલ વર્ડ છે, બધું કોઈ મીનિંગ નહીં કરતો, મતલબ તો બી હજુ ફર્સ્ટ યર ઓફ ડિસાઇફરિંગ જ હતું. હજુ એવું કન્ફ્યુઝ હોય છે અને પાછો સીન બદલાય છે કેથરીનની લેબમાં. તો કેથરીન લેબમાં ધીમે ધીમે મલક જાય છે. કેથરીન બેઠી હોય છે ત્યાં જઈને જરૂર ગળું દબાઈ લે છે અને પછી એને કહે છે કે તને લાગતું હશે કોઈ અનનોન માણસ છે, પણ અસલિયતમાં પછી પોતાની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરે છે કે એ જ માણસ હતો કે જેણે એની મમ્મીને મારી હતી. બહુ વખત પહેલાં એના ઘરમાં એ કેપ્સ્ટોન માટે આવ્યો હતો અને કીધું તું મને કેપ્સ્ટોન આપો ને તો હું બધાને મારીશ. એ જ માણસ તે સાંભળીને કેથરીન મતલબ ઓલમોસ્ટ ઇમોશનલી થઈ જાય છે. તો એ ગમે તેમ કરીને મેનેજ કરીને એસ્કેપ કરી લે છે અને ગાડી સ્ટેન્ડ રોડ પર જતી રહે છે. અને જ્યારે ગાડી ચલાવે છે તો પાછળ જોયું છે કે આખી લેબ મતલબ સડી ગઈ. પહેલાં એની આખી મતલબ 20-25 વર્ષની હિસ્ટોરી સળગાઈ ગઈ. આ સીન પતે છે પછી રોબર્ટ લેંગરનો સીન આવે છે અને રોબર્ટ લેંગરનો મેસેજ આવે છે કેથરીનનો કે અત્યારે હું સેફ નથી, મને કોઈ સેફ જગ્યા હોય તો મને બતાવો. રોબર્ટ લેંગર જ કહે છે જે જગ્યાએ છે. અને પછી કેથરીન 911 ને ફોન કરીને કહે છે કે તમે મારી જે લેબોરેટરી હમણાં જે ડિસ્ટ્રોય થઈ ગઈ એમાં ઇન્વેસ્ટિગેશન કરો અને કાલોરામાં હાઇટ્સ કરીને એડ્રેસ છે ત્યાં ડિસ્કવરી કરો. કારણ કે કાલોરામાં હાઇટ્સ ક્રિસ્ટોફર એબેલનનું એડ્રેસ હતું.
તો સીઆઈ ત્યાં પણ જાય છે અને કેથરીન ગમે કરીને મેનેજ કરીને પહોંચી જાય છે રોબર્ટ લેન્ડર સાથે અને વોરેન બેરેલી સાથે, જે આર્કિટેક્ટ. હવે થોડી કન્ફ્યુઝ છે કે શું કરવું, મતલબ એ લોકોને ખબર નથી આ વસ્તુને ડિસાઇડ કેવી રીતે કરવું. અને એમાં સીઆઈ એ લોકોને શોધી લે છે કે એ લોકો ક્યાં છે. તો એ લોકોએ ઓલમોસ્ટ ભાગવું પડે છે. તો વોરેન બેરેલી પોતાને સેક્રિફાઈસ કરી લે છે, તમે લોકો આગળ જાઓ, હું એ વચ્ચે ઉભો રહીશ, પકડાઈ જઈશ, બ્લફિંગ કર્યા કરીશ, પછી સાચો જવાબ નહીં આપો તો તમે લોકો એસ્કેપ કરવાનો ટાઈમ મળશે અને તમે લોકો જે પાર્કિંગમાં જે કન્વેયર બેલ્ટ છે એમાં બેસી જશો તો તમે એક બેઝમેન્ટમાં ઉતરી જશો, જે બેઝમેન્ટ બહુ ડિસ્કવરેબલ નથી. તો એ લોકો એ બેઝમેન્ટમાં ઉતરી જાય છે. પછી વોરેન બેરેલી પકડાઈ જાય છે. પછી એને બહુ હાર્શ ઇન્વેસ્ટિગેશન કરે છે કે શું છે શું નહીં, ખબર છે કંઈ કહેતો નથી. તેમ છતાં એક કંઈ નહીં કરતો, બસ ખાલી થોડી વસ્તુઓ પર ઉતરી જાય છે હાર્શ ઇન્વેસ્ટિગેશનના કારણે. પછી એ બતાવે છે કે હવે બે જણ બચે, કેથરીન અને રોબર્ટ લેન્ડર. તો એ લોકો હવે સિક્રેટ બેઝમેન્ટમાં પહોંચી ગયા છે અને હવે એ લોકો મતલબ ડિક્રિપ્ટ કરવાની ટ્રાય કરે છે. હવે એ જે બોક્સની અંદર જે કેપ્સ્ટોન એ બોક્સ હજુ સુધી રોબર્ટ લેન્ડરે ખોલ્યું નથી. એની અંદર કેપ્સ્ટોન જે રોબર્ટ લેન્ડરે નથી ખબર એને કે બોક્સ ની અંદર કંઈ હશે. અને કેથરીન એને ઇન્સિસ્ટ કરે છે કે તું બોક્સને ખોલ, મતલબ કોડને ડિસાઇડ કરવાનો માટે. તું પહેલો ના પાડે છે કે વોરેન બી કીધું, પીટરે બી કીધું કે આને ખોલવું ના જોઈએ, ખોટા હાથમાં ના જવું જોઈએ. એટલે કેથરીન કે આ પીટરની મતલબ જિંદગીનો સવાલ તો ખોલી દીધો, ખોલી દીધું. અને જે કેપ્સ્ટોન એના પર લખ્યું હતું ધ સિક્રેટ આઈઝ વિલ નો ઓર્ડર. હવે રોબર્ટ લેન્ડર કે તો કોમન સેન્સ છે કે મેં જે ગ્રીડ સોલ્વ કરી એનો ઓર્ડર નોલેજ છે તો મતલબ કંઈક ડિસાઇડ કરે છે કે મતલબ આમ એટલું સ્પેશિયલ શું હતું કે એ બોક્સને ના ખોલાય. એ બી બહુ મતલબ અચંબિત થઈ ગયો. પછી એને ધ્યાનથી જોયું તો બોક્સનો જે નીચલો ભાગ હતો એમાં લખ્યું હતું 1514 AD, મતલબ એક ઈયરને તમે ડિપેન્ડ કરી શકો. પણ AD નોર્મલ ફેશનમાં નથી લખ્યું જેમ આપણે A.D લખતા હોય. AD કંઈક અલગ રીતે લખ્યું હતું. AD અને ઉપર આવી આખી લીટી હતી. તો એને આઈડિયા આવ્યો કે પહેલાના જમાનામાં જે ફેમસ પેઇન્ટર્સ હતા, ડા વિન્સી હોય કે કોઈ બી હોય, એ લોકો પેઇન્ટિંગ બનાવતા અને પોતાની સાઇન કરતા, ફર્સ્ટ લેટર ઓફ ધ નેમ એન્ડ ધ ફર્સ્ટ લેટર ઓફ ધ લાસ્ટ નેમ, એવી રીતે. તો એને આઈડિયા આવ્યો કે આ કોઈ પેઇન્ટરની સિગ્નેચર જ છે. પછી એને ખબર પડી કે એડી કરીને ફેમસ પેઇન્ટર 1500s માં હતો આલ્બ્રેક્ટ ડ્યુરર. આલ્બ્રેક્ટ ડ્યુરર ઘણો ફેમસ પેઇન્ટર છે. એની ઘણી બધી પેઇન્ટિંગ્સ હજુ અમેરિકન મ્યુઝિયમમાં છે. અને પછી એ લોકો વિચારે છે 1514 લખ્યું છે તો મતલબ એને કોઈ 1514 યરમાં સ્પેસિફિક પેઇન્ટિંગ બનાવી હોવી જોઈએ કે જેનાથી કોઈ ક્લુ મળે. તો એ મતલબ ઇન્ટરનેટ પર જાય છે, સર્ચ કરે છે, તો એને ખબર પડે છે કે 1514માં એક પેઇન્ટિંગ બનાવી હતી મેલન કોલિયા બન. એ પેઇન્ટિંગ બહુ જ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ એટલે મતલબ જોશો તમને લાગશે વિચિત્ર જેવી ખબર નહીં પડતી. પણ પછી એમાં જોવા જેવું લખેલું હોય છે કે 1514માં જ બની છે. અને એમાં એક નાની જગ્યાએ મેજિક સ્ક્વેર હોય છે. હવે મેજિક સ્ક્વેર મેથેમેટિકલ ટર્મ છે. જેમ કે મેં તમને કીધું 3x3 ની ગ્રીડ હોય, 9 ચોકઠા હોય, તો મેજિક સ્ક્વેર કેટલી બી ગ્રીડ હશે, 3x3, 4x4, 5x5, n×n. અને ગ્રીડમાં એવું હોય કે મતલબ બધા એક એક ચોકઠા માટે એક નંબર, જેમ કે આપણે સુડોકુ રમતા હોય ને એ રીતે એક એક ચોકઠામાં એક નંબર મુકાયેલો હોય અને એની સ્પેશિયલ અરેન્જમેન્ટ એટલે તમે કોઈ બી લાઈન, કોઈ બી કોલમને એડ કરો, કોઈ બી ડાયગોનલી પણ એડ કરો તો એક જ નંબર માટે સેમ આવે. જેમ કે લાઈન એડ કરે તો બી 34, કોલમ બી 34, એવી રીતે. તો એક મેજિક સ્ક્વેર હતો. તો એને એ પ્રમાણે આઈડિયા આવ્યો કે મેજિક સ્ક્વેર 3x3 ગ્રીડનો છે અને એને જે મતલબ આલ્ફાબેટ્સ જે ડિસાઇફર કર્યું એ બી 3x3 ગ્રીડનો છે. તો એ એના પર ઇમ્પોઝ કરે છે અને જોવે છે કે એક એક લેટરને એક એક નંબર અસાઇન કરે છે, પાછું ડિસાઇફર કરીને પાછી એક નવી ગ્રીડ બનાવે છે લેટર્સ. અને થોડી મિનિંગફુલ થાય છે પણ ઇંગ્લિશ માટે રાઇટિંગમાં. એનું પછી 9 લેટર્સ હોય છે જીઓવા સેન્ટસ ઉનુસ. જીઓવા સેન્ટસ ઉનુસનો ઇંગ્લિશનો મતલબ થાય વન ટ્રુ ગોડ. હવે આ બી રોબર્ટ લેન્ડરને કોમન સેન્સ જેવું લાગે છે કે સોરી કે વન ટ્રુ ગોડ સબકા માલિક, મતલબ આ તો એક કોમન સેન્સ જેવું છે. સામે શું કોઈ મતલબ મેપ મળે છે કંઈ આગળ વધારે છે. પછી એ જ સમયે મલકનો ફોન આવે છે કે એ જે પિરામિડ ડિસાઇફર કરીશ તો એમાંથી તને લોકેશન મળશે, લાઈક પિરામિડ મેપ જેવું જ છે. રોબર્ટ લેન્ડર તેમ છતાં નહીં માનતો, પણ પછી એને મજબૂરીમાં સોલ્વ કરવું પડે છે કારણ કે પેલો પીટરની ધમકી આપે છે. તો એ લોકોને હજુ ખબર પડતી નથી એમ અચાનકથી પાછો રોબર્ટ લેન્ડરને
સોસાયટીનો મેમ્બર છે. મેં તમને થોડા વખત પહેલાં કીધું કે વોરન બેરીએ પોતાને સેક્રિફાઈસ કરીને ઊભો રહી ગયો હતો સીઆઈમાં પકડાવવા માટે. તો એ પકડાવવા જસ્ટ પહેલાં એને એક ફ્રેન્ડને ફોન કર્યો હતો. એ ફ્રેન્ડ ગયેલો છે એને કીધું હતું કે તું રોબોટ લઈ જઈને ફોન કરશે, એને કોઈ નવી સેફ જગ્યા આપશે અને ત્યાં લઈ જઈને એ લોકોને રિસાયકલ કરવામાં હેલ્પ કરશે, કારણ કે સીઆઈ થોડી વખતમાં એ લોકોને પકડી લેશે. તો પછી એ જે ગ્રીન ગેલેરી છે એને ઇન્વાઇટ કરે છે કે તમે મારી આ જગ્યાએ આવી જાઓ, અને પછી લોકો એ જગ્યાએ જવા માટે રેડી થાય છે. और વચ્ચે બે બેક સ્ટોરી આવે છે પીટર સોલોમનના છોકરાની, જેનું નામ છે ઝેકરી, અને મલકની. કે મલક ક્યાંથી આવે? પેલા ઝેકરીની સ્ટોરી એ છે કે પીટર સોલોમનનું જે પરિવાર છે આખું ફિલેન્થ્રોપી માટે માને છે, બિઝનેસ માટે માને છે, પણ જે છોકરો છે એને બસ પૈસા ઉડાડશે એને દેખાતું નથી. લાઈક ખૂબ જ સ્પોઇલ કિડ છે. પણ એક સોલોમન પરિવારના રૂલ હિસાબથી જ્યારે એક છોકરો 18 યર્સનો થાય ત્યારે એને સોલોમન પરિવારની એક મિલકતનો ભાગ આપવો પડે. એ કમ્પલસરી રૂલ હતો. તો એને ભાગ આપી દીધો, મતલબ એને નહોતો આપવો પણ આપી દીધો. અને પછી જે એક્સપેક્ટ કર્યું અને બધો ભાગ ઉડાવી દીધો, ઘર છોડીને જતો રહ્યો, મતલબ મોજ મજા કરવા જતો રહ્યો, ડ્રગ્સના રવાડે ચડી ગયો, યુરોપની જેલમાં ડ્રગ્સમાં પકડાઈ ગયો અને એને જેલ થઈ ગયો ઓલમોસ્ટ પૂરી લાઈફની. અને પછી પીટર એને જેલમાં મળવા જાય છે અને એ જેલરને કહે છે કે મારી પાસે એકાદા પૈસા નથી, હું અત્યારે બેટ કરાવી શકું છું એને ઇન્સ્ટન્ટ. પણ એને બેટ નથી કરાવી, કારણ કે ચાહે કે એનો છોકરો કંઈક શીખે અને જાતે રિયલાઇઝેશન થાય કે હું જે પાસપોર્ટ છે ફોટો આપું, એટલે એને છોડાવવો નથી. અને આ બધી વાત જે ઝેકરીનો પ્રિઝન પાર્ટનર છે એના પ્રિઝનમાં એનો બાજુવાળો એ સાંભળે છે, અને બાજુવાળો કોઈની મદદ જ હોય છે. અને મદદને એટલો ગુસ્સો આવે છે કે આની પાસે કેપેબિલિટી છે તો પણ છોકરાને છોડાવતો નથી. તો પછી જેલર સાથે પ્લાન કરે છે કે આપણે ઝેકરીને મારી દઈએ અને એના પ્રોપર્ટીના કાગળ લઈને આપણે ફરાર થઈ જઈએ. તો એ લોકો મતલબ પ્લાન મુજબ ઝેકરીને મારી દે છે. પછી ન્યૂઝમાં આવે છે કે ઝેકરી મરી ગયો, અને ઝેકરીને માર્યા પછી એ પોતે ફરાર અને જેલરે ફરાર. પછી એની પાસે એટલી બધી પૈસા અને દોલત હોય છે, મતલબ જીવનમાં બધું જ કરી રહ્યા છે. જે એક માણસે જીવનમાં વિચારે બધું જ કરી રહ્યા છે. આઈલેન્ડ ખરીદે, કાર ખરીદે, આ છે તે છે. અને એક પોઈન્ટ ઓફ ટાઈમ 6 મહિના પછી એવું લાગે છે કે બધું કરેલા પછી મને કંઈક એમ્પ્ટીનેસ લાગે છે. મને લાગે છે મારા લાઈફમાં કોઈ ગોલ નથી, કે મતલબ મારે હવે શું કરવું છે. મતલબ બધી વસ્તુથી બોર થઈ ગયો વિધિન 6 months. પછી એક દિવસ ટીવી પર બેઠો હોય છે સોરી, અને ટીવી પર એને ન્યૂઝ દેખાય છે કે પીટર સોલોમન ફેમિલી મતલબ ડિસ્ક્લોઝ થઈ ગઈ છે કે એવી ફ્રી મિશનની સોસાયટીની મેમ્બર છે, અને એ લોકોની કંઈક એવું વિઝિબલ નોલેજ હાઈડ કરે છે કે જે પબ્લિકમાં રિવીલ કરવા નથી માંગતા. પછી એને ક્રેઝ ચડી જાય છે કે નહીં, હવે આ લોકો જે વસ્તુને હાઈડ કરે છે એ વસ્તુ મારે અચીવ કરવી છે. પછી બધા એન્શિયન્ટ સ્ક્રિપ્ચર્સ, બાઇબલ આ બધું વાંચવા લાગે છે, અને એ ગ્રંથોનું મેટાફોર સમજી નહીં શકતો અને બધી વસ્તુ લિટરલ લઈ લે છે. કે અમુક ખાલી ખોટી પુસ્તકમાં લખી હ્યુમન સેક્રિફાઈસ આવું કરવું જોઈએ, તેવું કરવું જોઈએ, તાંત્રિક વિદ્યા કરીએ આમ તેમ, પણ 80% ઓફ વસ્તુનો મેટાફોર હોય છે, પણ એ સમજી નહીં શકતો. અને પછી ડિસાઇડ કરે છે કે મારે હવે આ વસ્તુ જે ગાઈડ કરે છે સોલોમન પરિવાર છે કેપ્સ્ટનને અચીવ કરવું છે. બસ એના પછી જે પેલા મેં તમને કીધું ક્રિસમસની ઇવે એ જાય છે કેસ્ટ્રોલ લેવા પર, એને ગોળી મારી છે પીટર સોલોમન અને પડી જાય છે, પણ એ પડ્યા પછી રિકવર થઈને જ આવ્યો છે, ત્યારે અત્યારે આ બધું કરે છે. બસ તો એ કન્ટિન્યુએશનમાં બેની ઝેકરી અને મલકની સ્ટોરી બદલી છે. મલકની થોડી સ્ટોરી બાકી છે, એ હવે લાસ્ટમાં આવશે. અને હવે સીઆઈ જસ્ટ પકડવાની જ હોય છે, અને એ લોકો મતલબ કેથેરીન અને રોબર્ટ ગાડીમાં બેસી જાય છે ગ્રીન કેરોને કેથેડ્રલમાં જવા માટે. હવે ગાડીનો જે ડ્રાઈવર હોય છે અને એને ન્યૂઝ જોઈ લીધી હતી. સીઆઈ હજુ સુધી ડિક્લેર કરી દીધું કે આ બે જે માણસ છે એ મુસ્લિમ છે, આ બે જે માણસ છે એને પકડવાના છે. તો ટેક્સી ડ્રાઈવરને તો ખબર જ છે કે એ મારી ગાડીમાં છે. સીધો સીઆઈને ફોન કરે છે કે તમે જે બે લોકોને શોધો છો એ બે લોકો મારે ટેક્સીમાં બેઠો છે. તો સીઆઈ કહે છે કંઈ નહીં, તમે એને જ્યાં જોબ કરવાની કે એને જોબ કરી દેજો, એનો એડ્રેસ તમને આપી દો, અમે ત્યાં પહોંચી જઈશું. અને પાછળ રોબર્ટ અને કેથેરીન કરે છે. એમાં કેથેરીન કહે છે કે મને એવું ઇન્ટ્યુશન થાય છે કે મારે આ કેથેડ્રલ નથી જવું, મારે બીજી જગ્યાએ જવું, મને ત્યાંથી કંઈક ટીપ મળી શકે. તો કેથેરીનની વાત કરીને રોબર્ટ ગાડી ડાયવર્ટ કરીને બીજી જગ્યાએ ઉતરી જાય છે, અને ત્યાંથી જ કેથેરીન રોબર્ટને કહે કે આપણે સબવેની ટ્રેન લઈ લઈએ અને પાછા કેથેડ્રલ જતા રહીએ. તો
રોબર્ટ પૂછે છે કે આવું કેમ કીધું, તારે પહેલા કેથેડ્રલ જવું હતું, પછી રસ્તામાં ઉતરીને સબવેથી કેથેડ્રલ જવા કેમ કીધું? તો આણે કીધું કે હું જ્યારે ગાડી બેઠી હતી કે મેં જોયું કે ટેક્સી ડ્રાઈવરનું ઇન્ટરફોન ચાલુ હતું, એટલે મને ખબર પડી કે સીઆઈ સાથે વાત કરતો, એટલે આપણે જ્યાં જશું ત્યાં પકડાઈ જવાના, એટલે મેં કીધું વચ્ચે ડ્રોપ થઈને સબવેથી જતા રહે. પછી સબવેથી ગમે તેમ કરીને જતા રહેશે અને પહોંચી જાય છે કેથેડ્રલમાં. કેથેડ્રલમાં ડીન ગેલોવે મળે છે, તેનો પુસ્તક છે. રોબર્ટ લેકને પાછું પોતાનું ફ્રસ્ટ્રેશન ઉતારે છે, મતલબ આપણે જેમ કે આ બધી વસ્તુ તો હંબક છે, આનો કોઈ મિનિંગ નથી, મતલબ જે વસ્તુ અત્યાર સુધી ડિસાઇફર થઈ એ લિટરલ કોમન સેન્સ છે, એનો કોઈ મતલબ નહીં થતો, કોઈ મેપ લોકેશન પોઈન્ટ નથી હોતું. પણ હજુ ડીન ગેલોવે નથી મળતો કે જે પોઈન્ટ કરે છે તને નથી ખબર એ પોઈન્ટ કરે છે. પછી એમ કહે છે કે મેપ ડિસાઇફરેશનમાં હજુ એક કી બાકી છે, એ પીટર સોલોમનની રિંગ હતી. એ જે રિંગ પર લખ્યું હતું 33rd ડિગ્રી ઓફ ફ્રીમેસનરી. હવે મતલબ આ જે સ્ટોરીમાં હું જે વાત કરું છું સોસાયટીની, એ બધી વાત કરીએ છીએ, મતલબ સ્ટોરી બધે ફિક્શન છે, પણ જેટલી જગ્યાનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે તમે જગ્યાનું ઓછું ડિસ્ક્રિપ્શન આપ્યું, પણ બધી જગ્યા આ જે સોસાયટીઝ છે બધી રિયલ વસ્તુ છે અને હેપન થયેલું છે. તમે સર્ચ કરો તો તમે કરી શકો છો ઇન્ટરનેટ પર. તો એમ કહે છે કે જે રિંગ છે એના પર 33rd ડિગ્રી ઓફ ફ્રીમેસનરી લખ્યું છે. ડિગ્રીનો મતલબ ઘણી બધી વસ્તુ હોય છે, જેમ કે ડિગ્રી ઓફ આર્ટ, મતલબ ડિગ્રી ઓફ ટેમ્પરેચર, આપણે 33 ડિગ્રી ટેમ્પરેચર છે આર્ટ, ઘણી બધી મિનિંગ વસ્તુ છે. અને ફ્રીમેસનરીમાં એ મિનિંગ હતો કે જેમ જેમ મતલબ લોકો જોડાતા છે ડિગ્રી આપે છે. ફર્સ્ટ પર્સન ફર્સ્ટ ડિગ્રી કહેવાય, સેકન્ડ પર્સન સેકન્ડ ડિગ્રી કહેવાય. અને એમાં લખ્યું હતું એવરીથિંગ વિલ બી રિપીટેડ એટ 33rd ડિગ્રી, બરાબર. અને પછી જો જે રિંગ પર મતલબ ગોલ જેવું હોય છે, નાની જગ્યા હોય છે. અને પછી ડીન ગેલોવે કહે છે કે તે જે બોક્સમાંથી કેપસ્ટોન કાઢ્યું હતું, એ કેપસ્ટોન કાઢ્યા પછી નીચલો ભાગ છે એમાં એક પોઇન્ટેડ વસ્તુ જેવું સર્કલ પણ છે, સર્કલ જેવું ઉપસેલું છે. તો રોબર્ટ લેકને ટ્રાય કરીને અમુક એમાં ફિક્સ કરી અને 33 ડિગ્રી આર્કમાં રોટેટ કરી, કારણ કે 33 ડિગ્રી ઓફ મેસનરીમાં લખ્યું હતું. તો પછી આખું બોક્સ ખુલી ગયું, જેમ કે બોક્સની 6 ફેસીસ હોય તો એ બોક્સ ગમે તે રીતે ખુલી શકે, ક્રોસના સિમ્બોલમાં ખુલી શકે, બરાબર ને? તો ક્રોસના સિમ્બોલમાં ખુલીને વચ્ચે એક પોઈન્ટ આવ્યો. હવે કોમન સેન્સ હિસાબથી આ દેખાય કે એક ક્રિશ્ચિયાનિટીનો સિમ્બોલ છે ક્રોસ, પણ એ ક્રિશ્ચિયાનિટીનો સિમ્બોલ નહોતો, એ રોસીક્યુશન સોસાયટીનો સિમ્બોલ હતો. ક્રોસ અને વચ્ચે ડોટ. અને રોસીક્યુશન સોસાયટી કોઈ ફિક્શન નથી, એ રિયાલિટીમાં હજુ બી એક્ઝિસ્ટ કરે છે. મોટા મોટા સાયન્ટિસ્ટ જેમ કે ન્યૂટન છે, પાવર ડિરાક છે, એ બધા લોકો રોસીક્યુશન સોસાયટીમાં માનતા હતા અને એના માટે હજાર પાનાની મેન્યુસ્ક્રિપ્ટ એ લોકોએ લખેલી છે. આ વાત સાચી છે, મતલબ તમે જોઈ શકો મેન્યુસ્ક્રિપ્ટ મેળવવા માંગતો તો મળી શકે છે. તો પછી એને લાગ્યું કે આ જે રોસીક્યુશન સિમ્બોલ છે એ રોસીક્યુશન સોસાયટીમાં મોસ્ટલી સાયન્ટિસ્ટ જ હતા, જેમ કે રોયલ સોસાયટી ઓફ લંડન કોઈને ખબર હોય મેથ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો બધા મેથેમેટિશિયન જ હતા, જેમ કે આપણા રામાનુજન છે એ બી પછી ત્યાં ગયા હતા ડિસ્કવરી કરવા. તો એવી રીતે ત્યાંના બધા સાયન્ટિસ્ટ પછી આ ઇન્ડિવિજ્યુઅલ હતા બધા માનતા હતા સોસાયટીમાં. તો એને લાગ્યું કે એક સાયન્ટિસ્ટનું નામ પોઈન્ટ કરતા હશે. પછી એને જોયું કે લેટિનથી ઇંગ્લિશમાં વર્ડને લિટરલ કન્વર્ટ કર્યું, મિનિંગ જીઓવા સેન્ટર્સને કન્વર્ટ કરીએ તો એનો મિનિંગ નીકળે છે આઇઝેકસ ન્યૂટોનસ. તો મતલબ સીધું આઇઝેક ન્યૂટનને પોઈન્ટ કરે છે. પણ હવે તો રોબર્ટ લેકને ખબર નહીં પડતી કે આઇઝેક ન્યૂટનને પોઈન્ટ કરે તો શું, મતલબ મેપ થોડી મળે, લોકેશન તો કઈ રીતે મળે. પણ કેથરીનને આઈડિયા આવી જાય છે કે આ કહેવા શું માંગે છે. પછી કેથરીન તરત જ એને કહે છે કે હવે આપણે ચર્ચમાંથી નીકળીએ અને તરત જ એક બંધ રેસ્ટોરન્ટમાં જતી રહેશે જેનું કિચન ચાલુ છે. પછી ફટાફટ એવું કરે છે કે કિચનમાં બોઇલિંગ વોટર મૂકે છે, આખા પિરામિડને બોઇલ કરી દે છે. પણ રોબર્ટ કહે કે આ બોઇલ કરવાનો મતલબ શું છે? તો એમ કે જો ડિગ્રીના ઘણા મિનિટ્સ હોય છે, જેમ કે ફ્રીમેસનરીમાં ડિગ્રીનો મતલબ પર્સન થાય, આર્ટનો બી ડિગ્રી હોય, ડિગ્રી ટેમ્પરેચરની બી હોય. તો 33 ડિગ્રી પર મેં બોઇલ કરવાનો વિચાર કરું છું. તો રોબર્ટ કહે કે 33 ડિગ્રી થોડી બોઇલિંગ પોઈન્ટ છે, તો 100 ડિગ્રી છે. તો કેથરીન કહે 100 ડિગ્રી સેલ્સિયસમાં છે. જેમ કે અલગ અલગ ટેમ્પરેચર સ્કેલ સેલ્સિયસ હોય, ફેરનહાઇટ હોય, એમ તમને ખબર તો ન્યૂટનનો બી પોતાનો ટેમ્પરેચર સ્કેલ છે, ન્યૂટનની ટેમ્પરેચર સ્કેલ. તો એમાં એને 33rd ડિગ્રીના બોઇલિંગ પોઈન્ટ આપે છે. અને એથી સાફ સિગ્નિફાઈ થશે કે એ બી ફ્રીમેસનરી સોસાયટીમાં અને રોસીક્યુશન સોસાયટીમાં માનતો હતો, એટલે એને 33 આપ્યું. કારણ કે એમાં એવું કંઈ ફિક્સ નહીં હોતું કે તમે કયા નંબરને બોઇલિંગ પોઈન્ટ આપો, તમે તમારી મરજીથી આપી શકો, તમે સ્કેલ સેટ કરી શકો. એટલે એને પોતાની મરજી 33rd આપી, એટલે એને બોઇલ કર્યું. અને સાયન્ટિફિક ટર્મ્સમાં એક
મેથડ હોય ઇન્કેન્ડેસન્સ કરીને. એમાં એવું કે તમે કોઈ મેટલ ધાતુને બોઇલ કરો તો એના ઉપરની જે ઇન્સ્ક્રિપ્શન હોય તે ઘટાડી દે બહાર આવી જાય. ઇન્કેન્ડેસન્સ એવું મતલબ વેક્સ ટાઈપનું મટીરિયલ લગાવી દે જેથી ઇન્સ્ક્રિપ્શન દબાઈ જાય પણ બોઇલ કરો તો બહાર આવે. તો બોઇલ કર્યા પછી ઇન્સ્ક્રિપ્શન દેખાઈ ગયું એટલે લિટરલી એડ્રેસ દેખાય. એડ્રેસ લખ્યો તો 8th ઓર્ડર ઓફ ફ્રેન્કલિન સ્ક્વેર. 8th ઓર્ડર ઓફ ફ્રેન્કલિન સ્ક્વેર. પછી એને આખું કેપ્સ્ટોન સાથે અગર પિરામિડને રીઅરેન્જ કરીએ તો દેખાય કે ધ સિક્રેટ હાઇડ્સ વિધિન ધ ઓર્ડર 8 ઓફ ફ્રેન્કલિન સ્ક્વેર. તો એ લોકો લાગ્યું વાવ કે આ મતલબ હશે એડ્રેસ કે આપણે જશે તો કંઈ મળશે. પછી એ લોકો ત્યાં જવા જેમ તૈયાર કરે છે એમ તરત જ કેથરીનને 911 થી કોલ આવે છે કે તમે અમને જે કાલરામાં હાઇટ્સમાં મતલબ ઇન્વેસ્ટિગેટ કરવા કીધું ક્રિસ્ટોફર એરેડનને ત્યાં અમને પીટર સોલોમન મળ્યા છે અને જે કેપ્ટન હતો જેને કિડનેપ કર્યો તે ભાગી છૂટ્યો છે. તો તમે પ્રિપેર કરીને અહીંયા આવજો અને ઓળખાણ કરી લેજો કે આ પર્સનની જે તમે વાત કરતા હતા. તો કેથરીન ખુશ થઈ જાય છે અને એ જ મીન ટાઈમમાં સીઆઈએ એજન્ટને પકડી લે છે. હવે કેથરીન અને રોબર્ટ મેનિપ્યુલેટ કરી દે છે સીઆઈને કે જો અમે જે કર્યું પીટરની મતલબ જિંદગી બચાવવા માટે છે તો એટલું કામ નથી કર્યું અને તમને જોતું હોય કે અમે શું ડિસાઇફર કર્યું અમારા શું તમે બધું લઈ શકો છો. તો સીઆઈને એ સર્ચ પર છોડી દીધું. સીઆઈને લિટરલ બતાવી દીધું કે 8 ઓર્ડર ફ્રેન્કલિન સ્ક્વેર અમને મળ્યું છે. તો સીઆઈએ પ્લાન કરી દીધું કે આપણે 8 ઓર્ડર ફ્રેન્કલિન સ્ક્વેર જઈએ અને સીઆઈએ જે બેલને પહેલાં કીધું આર્કિટેક્ટ ઓફ યુએસ કેપિટલ તે વોરન બેલેમીને ઇન્વેસ્ટિગેશન કરાવતા વોરન બેલેમીને કીધું કે તું વોરન બેલેમી તરીકે મલકને ફોન કર અને કહે કે મને એડ્રેસ મળી ગયો છે, તું આ જગ્યાએ આવ અને હું બી આવું છું અને બધું હેન્ડઓવર કરી દઈશ જેથી કરીને ત્યાં આવે અને અમે કેપ્ચર કરી લઈએ. તો સીઆઈ એક બાજુ ફ્રેન્કલિન સ્ક્વેર તરફ જાય છે અને બીજી બાજુ રોબર્ટ અને કેથરીન કાલરામાં હાઇટ્સ જાય છે ત્યાંથી 911નો કોલ આવ્યો. હવે સીઆઈ પહોંચે છે ફ્રેન્કલિન સ્ક્વેર પર તો જોવે છે કે 8 ફ્રેન્કલિન સ્ક્વેર પર તે એક્ઝિસ્ટ નહીં કરતું. ફર્સ્ટ ઓર્ડર ફ્રેન્કલિન સ્ક્વેર છે, બાકી કોઈ વસ્તુ છે જ નહીં. તો એ લોકો લાગે છે કે કોઈ એડ્રેસ તો નથી અને પછી સીન બદલાય છે અને પાછું બતાવે છે કે એ કેથરીન અને રોબર્ટ જસ્ટ કાલરામાં હાઇટ્સમાં એન્ટર થતા હોય છે. એને મૂકવા માટે સીઆઈનો એજન્ટ સિમ્કિન્સ કરીને આવ્યો હતો અને કેથરીન એક્સાઇટમેન્ટમાં દરવાજો ઉપર કૂદી પડે છે અને ઓલમોસ્ટ પડી જાય છે અને જેમ પડી જાય છે ઉપર જોવે છે કે જે સીઆઈની ઓફિસર મરેલી પડેલી છે ત્યાં અને પાછળ જોવે છે પાછળ દેખાય છે કે જે એજન્ટ સિમ્કિન્સ અને મૂકવા આવ્યો હતો એના ગળામાં કોઈ પેન્સિલ મારી દીધી છે અને એ બી પડી ગયો છે. અને રોબર્ટ લેન્ડન મતલબ એક પડી છે ત્યાંથી પાછળ જોવે છે અને પાછળ દેખાય છે કે રોબર્ટ લેન્ડન એની પાછળ આવે છે પણ રોબર્ટ લેન્ડનની પાછળ એક બહુ જ મોટો માણસ મતલબ રાક્ષસ જેવી હાઈટ એવો એ મતલબ જ હતો. એ ધીમે ધીમે ઇલેક્ટ્રિક ટેઝર લઈને આવે છે અને રોબર્ટ લેન્ડનને ગળા પર સુલાઈ રહે છે અને પછી કેથરીનને બી હેન્ડકફ કરી રહે છે અને કહે છે કે તમે લોકોએ મને જે મેં કીધું એ કરવા કરતાં સીધું સીઆઈ સાથે મળીને કામ કરી દીધું. અસલિયતમાં 911 કોલ નહોતો કર્યો કે તમે કાલરામાં હાઇટ્સ આવો, એ મલકે જ કર્યો હતો. ત્યાં પહોંચીને બધાને પતાને એને જ ફોન કર્યો કારણ કે હજુ પીટર તો ડિસ્કવર કર્યો જ નથી. આમાં બી રિસીવ થઈ ગયા છે. પછી બે લોકોને કેદ કરી દે છે. પછી રોબર્ટ લેન્ડનની આંખ ખુલે છે તો એ જોવે છે કે બોક્સ જેવા કોફી જેવા બધું છે અને એને પોતાના શરીર પર કપડાં ફીલ નહીં કરતા અને કોફીમાં એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, સફોકેટ કરે છે અને એની બાજુમાં જ કેથરીન બેસી હોય છે જુએ છે અને થોડીક જ વારમાં એ બોક્સમાંથી એક લિક્વિડ ડ્રોપ કરે છે એના પીઠ પર. એટલે પછી એને એકદમ ચમકાવ થાય છે અગર જો આખું બોક્સ ભરાઈ ગયું તો હું તો ડૂબી મરી જઈશ. અને પછી એ જે કોફી ટાઈપ હોય છે એની આગળ જે ગ્લાસ જેવું હોય છે જે તમે આંખમાં જોઈ શકો બહાર, તો ત્યાં મલક પોતાનું મોડું લાવે છે અને કહે છે કે ત્યાં જે એડ્રેસ આપ્યું તે ખોટો હતો, એ એડ્રેસ અસલિયતમાં એક્ઝિસ્ટ કરતો જ નથી, કરતો હતો મને ખબર. મતલબ ત્યાં અમને ખોટી ઇન્ફોર્મેશન આપી છે અને પિરામિડ પર 3x3 કે 8x8 ગ્રીડ છે. તો રોબર્ટ લેન્ડનને લાગ્યું કે આ કેવી રીતે થયું, મતલબ 3x3 ગ્રીડ અને દેખાય તો 8x8 કેવી રીતે બની ગઈ. તો એવું હતું કે જ્યારે એને બોઇલ કર્યું ત્યારે 8 ફ્રેન્કલિન સ્ક્વેર દેખાયું પણ બોઇલ કર્યા પછી જ્યારે લોકો ગાડીમાં હતા ત્યારે એને કંઈક એ પિરામિડ પર વેક્સ ટાઈપનું કોટિંગ નીકળતું દેખાયું. એટલે નોર્મલ વસ્તુ હશે
પણ અસલિયતમાં બીજી લેયર ઓફ ડિસાઇફર ખુલી રહી હતી અને ખબર નહોતી. પછી 8x8 ગ્રીડનો સિમ્બોલ એની સામે મૂકે છે અને 8x8 એટલે 64 ચોકઠા હોય એમાં અને બધા જેટલા બી વર્લ્ડમાં રિલિજન એક્ઝિસ્ટ કરે એના સિમ્બોલ હતા, ઓમ આ તે બધું જ. એનો કોઈ મિનિટ નહોતો નીકળતો. તો મને કીધું કે અત્યારના કોફીમાં સ્કોર ડિસાઇફર કરી આપી તો લિક્વિડ બને મરી જઈશ. હવે ડિસાઇફર નહીં કરે તો હું ખોલીશ નહીં કોફી. ખૂબ જ વિચાર છે પણ એને કંઈક ચમકતું જ નથી. અહીંયા સુધી પાણી આવ્યું હશે પછી એને કંઈક ક્લિક થાય, કારણ કે આપણે કહીએ ને કોઈ એક્સટ્રીમ સિચ્યુએશનમાં આવે ત્યાં સુધી એનો એટલું પાવર ના કરી શકે મારી, તો એને તરત ક્લિક થઈ જાય છે અને કહી દેશે મતલબને એક ઓર્ડર ફ્રેન્કલિન પર એ બી મેજિક કરશે. જેમ કે બેન્જામિન ફ્રેન્કલિન છે એ એક સાયન્ટિસ્ટ હતો, સાંભળ્યો હતો, અને ઇલેક્ટ્રિસિટી ડિસ્કવરીમાં ઘણો ફાળો આપ્યો હતો. તો એને બી પોતાનું 8x8 નું મેજિક બનાવ્યું. આપણે કંઈક આ મેજિક કરે છે પણ 8x8 નું મેજિક કન્સ્ટ્રક્ટ કરવું બી બહુ મોટો ટાસ્ક છે. મતલબ એ જમાનામાં ડિસ્કવરી કરી ગયા. એટલે બેસો ને બધા 64 નંબર પર પણ કોઈ બી લાઈન કોઈ બી કોલમને એડ કરો તો એક નંબર આવશે. તો પછી બધા મને ક્લિક થયું કે એ ફ્રેન્કલિન મતલબ એ ઓર્ડર ફ્રેન્કલિન સ્ક્વેર જે છે એ મેજિક સ્ક્વેર શોધીશ અને આપણે પોસ્ટ કરીશ, પાછું રીઅરેન્જ કરીશ તો કંઈક મને મળશે. પણ પછી આ રોમાને કોફીમાંથી કાઢ્યો હતો. પાણી ભરાઈ ગયું, યુનિવર્સિટી ત્યાં જ પડ્યો અને કેથરીનને બીજા રૂમમાં લઈ ગયા અને કેથરીનને એક ચેર પર બેસાડી અને પોઈન્ટના ભાગે છે અહીંયા નસ પર ત્યાં એક ચીરો પડે છે, ત્યાંથી એને બ્લીડિંગ ચાલુ થઈ અને બ્લીડિંગ ચાલુ થઈ અને પછી તરત જ મલમ એની સામે વ્હીલચેર પર બેસાડીને પીટર સોલોમનને લાવ્યા. પીટર સોલોમનની હાલત ખૂબ ખરાબ હતી. વ્હીલચેર પર બેસીને એક હાથ કપાયેલો હતો અને આખું એનું હેડ બી શેવડ હતું અને એને કીધું કેથરીનને કે તારો ભાઈનું આ છેલ્લું રીયુનિયન છે તારી સાથે, પછી તને તારો ભાઈ નહીં માને. અને પછી એ પીટરને બી ધમકાવે કે તું મને હેલ્પ નહીં કરે મારા કામમાં તો તારી બેન એ બેઠી ભીડ કરીને 1 કલાકમાં મરી જશે, કારણ કે 1 કલાકમાં કોઈના એટલું બ્લડ લોસ થઈ જશે કે મરી જશે. અને પછી મલક કહી દેશે કે મને ખબર પડી જશે કે મારે ક્યાં જવાનું છે, મારે યુએસના બહુ એન્શન્ટ શ્રાઇન એટલે કે ટેમ્પલમાં જવાનું છે. એ મને ખબર પડી હશે હું પીટરને લઈને જાઉં છું અને પીટરને કહેશે તું જેટલું મને કોઓપરેટ કરીશ એટલું જલ્દી હું નવરો થઈશ અને તારી બેનને બચાવી શકીશ. અને એ પછી મલક એને લઈને નીકળી જાય છે શ્રાઇનમાં અને પછી લોકેશનને સર્ચ કરે છે પણ એને કંઈ મળતું નથી. ખાલી કહેવા પૂરતું કહી દીધું કે હું અહીંયા જાઉં છું. પછી એ ગ્રીડને એને રીઅરેન્જ કરી હતી અને ફર્સ્ટ ટાઈમમાં આપણે અલગ અલગ ભાષાના સિમ્બોલ્સ જેમ કે આપણે ગ્રીકમાં વાત કરતા એપ્સાઇલન ડેલ્ટા ને બધી વસ્તુ હોય તો એમાં 8 સિમ્બોલ્સ હતા. 8 સિમ્બોલ્સ જેમ કે આપણે ABCD હોય ઇંગ્લિશમાં એમ આલ્ફા બીટા ગામા એપ્સાઇલન એવું હોય તો એના બી ઇંગ્લિશમાં લેટર્સ કન્વર્ટ કરી શકો તમે. તો ફર્સ્ટ લાઈન જે હતી એનો મતલબ નીકળ્યો હતો હિયર ડમ, HERE હિયર DOM ડમ અને એની પાછળ એક એરો હતો નીચે પોઈન્ટ હતો. તો હિયર ડમ નામનું એક શ્રાઇન હતું યુએસમાં, ત્યારે ખબર પડી કે ત્યાં જ પોઈન્ટ કરે છે. પછી એ ત્યાં જતો રહે છે અને પછી અહીંયાથી સીન બદલાય છે અને તરત જ સિયાને ડાઉટ થાય છે કે ફ્રેન્કલિન સ્ક્વેર તો કંઈ છે નહીં. તો એ લોકો પાછા કારવામાં હાઈસ જાય છે અને નસીબમાં એને કેથરીન મળી જાય છે. કેથરીનને બ્લડ લોસ તો બચાવી લે છે પણ જોવે છે કે રોબર્ટ લેન્ડન તો પૂરો ડૂબી ગયો છે અને શ્વાસ લેતો છે કે લઈ નહીં ખબર. પણ એ કોફી પીવે છે તો એ લોકો જોવે છે કે આ તો બચેલો છે પણ એ જે લિક્વિડ હતું એ વોટર નહોતું, એ પરફોરેટેડ કાર્બન હતું. તમને ખબર છે સેન્સરી ડેપ્રિવેશન ટેન્ક્સ આવે. સેન્સરી ડેપ્રિવેશન ટેન્ક્સ એવી ટેન્ક્સ હોય એમાં મતલબ લિક્વિડ ઘણું રહે છે જેમ કે તમે તરી શકો, તમને તરતા ના આવડે તો તમે ફ્લોટ કરી શકો. એનું નામ સેન્સરી ડેપ્રિવેશન એટલે છે કે તમારી બધી જ સેન્સ બંધ છે. તમે પોતાના હેન્ડ્સ કોઈ બી વસ્તુનો ફીલ ના કરી શકો એક્સેપ્ટ યોર માઇન્ડ. તો મતલબ તમારે ડીપ થિંકિંગ કરવું, રિસર્ચ કરવું તો સાયન્ટિસ્ટ આ વસ્તુનો પહેલેથી યુઝ કરતા અને આ એક ઓક્સિજનેટેડ ફ્લુઇડ હતું એટલે એમાંથી તમે બ્રીથ કરી શકો. તો એને એમાં રાખો હતો, મતલબ એ મળ્યો નહોતો, બચી ગયો હતો. પછી એ બહાર નીકળે છે તો અનકોન્શિયસ હોય છે એમાં કહી દે છે સિયાને કે આ હિયરડમ નામક જગ્યામાં ગયો છે ત્યાં પીટર સોલોમનને લઈને. હવે એ ત્યાં શ્રાઇનમાં પહોંચે છે, પોતે સોફા પર બેસે છે અને પીટર સોલોમનને મતલબ વ્હીલચેરમાં બેસાડે છે અને એની સામે લેપટોપ મૂકે છે પોતાનું. લેપટોપ ખોલે છે અને લેપટોપની અંદર વિડીયોઝ બતાવે છે કે તમે જે સોલોમન ફેમિલી ફ્રી રેસિડેન્ટ સોસાયટીમાં છો, તમારા ટાર્ગેટ્સને પૂરા કરવા માટે તમે જેટલા ક્રાઇમ્સ કર્યા, મર્ડર્સ કર્યા, જે બી કંઈ કર્યું એ બધા વિડીયો મારી પાસે છે.
અને એને અપલોડ કરવાના ચાલુ કરી દીધા સોશિયલ મીડિયા પર. અને જો અપલોડ કરતા વાર લાગશે, પણ અગર જો તું મને કોપરેટ નહીં કરે ટાઈમમાં, તો આ બી અપલોડ થઈ જશે, તારી બે નહીં જશે. તો તારે મને કોપરેટ કરવું જ પડશે કોઈ બી. તો હવે ટ્વિટર પાસે કોઈ રસ્તો નહોતો. પછી મદદ એને મોસ્ટ એન્શિયન્ટ નાઇફ આપે છે, એક ખંજર આપે છે કે લે આ ખંજરથી તારે મને મારવાનું છે. આટલી બધી વસ્તુઓ માત્ર કે હ્યુમન સેક્રિફાઈસ તમે કરો તો તમને તમારું જોડે રિવર્સ લઈ જાય, પછી તમને કોઈ ઇન્ફાઇનાઇટ અમાઉન્ટ ઓફ પાવર, એ બધી વસ્તુ ખોટી છે. પછી ટ્વિટરની આંખમાં જોઈને કહે છે કે મને ખબર છે કે કોઈ ઇમોશનલ માણસને નહીં મારી શકે, એટલું તને કહું છું, હું મલમ નહીં, હું ઝેકરી જ છું. એ એનો છોકરો ઝેકરી જતો મળ્યો નહોતો. એના ફેક ફોટોસ ન્યૂઝપેપર પર બહાર આવ્યા હતા. એને પોતાના પિતા માટે ઘણો ગેમ હતો કે સાંભળ્યું હતો કે નીકાળી શકે તો નીકાળી નહીં શકતો. અને પછી આ પાથ પર ચાલતો જતો ગયો અને મેટાફોરને સમજી ના શકે. તો પછી પીટર સોલોમન એક ચપ્પુ લે છે, મતલબ એને મારવા જસ્ટ જાય છે, અને ઉપરથી એ છે એ સીલિંગ હોય છે, આખી ગ્લાસથી બનેલી હોય છે, ઉપરથી એકદમ વ્હાઇટ લાઇટ દેખાય છે. તો મને શું લાગે છે, જેવું સ્ક્રિપ્ચર્સમાં લખ્યું હતું એવું જ થાય છે, મને સફેદ રોશની દેખાય છે, હવે મારું સોલ લેવા આવશે આખે. પણ વ્હાઇટ લાઇટ કોઈની સીઆઈના હેલિકોપ્ટર્સની હતી, અને એ લોકો જ્યાં ઉતર્યા એમ કાચ શેટો થઈ ગયા ઉપરના જતા, અને કાચ સીધા મલકના છાતી વાળા મલક ત્યાં ત્યાં રહી ગયો. અને એ જે ફાઇલ અપલોડ કરવાનું ચાલુ કરી દીધું હતું, તો સીઆઈ ઉતર્યા પછી EMP ગન્સ હોય. EMP ગન્સ મતલબ તમને માણસને મારવા માટે ના હોય, પણ એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને ડિસ્ટ્રોય કરવા માટે હોય. તો એના પર લેપટોપ છે, લેપટોપ બંધ થઈ ગયું અને જોયું કે કંઈ અપલોડ નહોતું. અને પછી બધા રિયુનાઇટ થઈ અને મલક તો મળી એની સીઆઈ તલાશી કાઢી. એક ક્રિમિનલ, બહુ જ મોટો ક્રિમિનલ હતો. સીઆઈ આ બધી વસ્તુમાં લેવા દેવા નહોતો, એન્શિયન્ટ કોડના. એને બસ ખાલી મલક સાથે લેવા દેવા હતો કે આને અમારે જેલ અપાવી છે. પછી લેન્ડન પીટર સોલોમન પાસે જાય છે, બધું સેટલ થાય છે 2-3 કલાક પછી. પછી લેન્ડન પૂછે કે આ બધી જે વસ્તુ આપણે ડિસાઇફર કરી, મતલબ એ લિટરલ છે, એ કોઈ લોકેશનને પોઈન્ટ પર છે કે બધી વસ્તુ હંબા છે, જેમાં મલકે પોતાની જીવન વેસ્ટ કરી. તો પીટર સોલોમન કહે છે કે કોઈ વસ્તુ હંબા નથી, એ સાચેમાં એક લોકેશનને પોઈન્ટ કરે છે, અને એ લોકેશનને પીટરે પહેલાથી ડિસાઇફર અત્યારે કરી દીધી છે. તો એ લેન્ડનને કહે છે કે હવે તું તારી આંખ પર પટ્ટી બાંધીને હું તને એ જગ્યાએ લઈ જાઉં. ડિસાઇફર મતલબ હિયરડ્રમ તેની બાજુમાં નીચે આવ્યો હતો. 2D પ્લેનમાં ડાયરેક્શન્સને ડિપેક્ટ કરવા માટે નીચે આવ્યો સાઉથ કહેવાય. તો એ હિયરડ્રમના સાઉથના ડાયરેક્શનમાં પોઈન્ટ કરતો હતો. પછી સેકન્ડ લાઇનમાં એવો એક ફ્રેઝ લખ્યો હતો કે જે એક એન્શિયન્ટ યુએસના મોન્યુમેન્ટ પર બી લખેલો હતો. તો એને મતલબ પીટરને આઈડિયા આવ્યો કે કઈ લોકેશનની વાત કરે છે. અને એ લોકોના લેક્ચર્સ પણ એવી લોકેશન હતી કે મોટો એન્શિયન્ટ મોન્યુમેન્ટ જો પથ્થર હોય ને, પથ્થરની નીચે 100 ફીટ સુધી સ્ટેરકેસ છે. સ્ટેરકેસ તમે ઉતરી જશો તો તમને લોસ્ટ સિમ્બોલ મળશે. તો એ લેન્ડન લઈ જાય છે. પછી લેન્ડનની આંખ ખોલે છે, તેને સાચેમાં દેખાય છે કે અમેરિકાના એન્શિયન્ટ મોન્યુમેન્ટ બહુ છે. આ જેટલી બી પ્લેસીસ છે રિયલ છે, સ્ટેરકેસ જેવું બોલું છું, બધી વસ્તુ રિયલ છે. જેટલી બી પ્લેસીસની વાત કરીએ બધી વસ્તુ રિયલ છે. તો એને દેખાય છે કે પથ્થરની નીચે સ્ટેરકેસ બી છે. એ સ્ટેરકેસને ઉતરીને બી જાય છે, ડ્રોવર ખોલે છે અને એને લોસ સિમ્બોલ મળી જાય છે. કંઈ નહીં, મતલબ તમે વિચારી શકશો એવું કંઈ નથી, બાઇબલ હશે ખાલી. અને બાઇબલના ફર્સ્ટ પેજ પર લખ્યું હોય છે માઇન્ડ ઓવર મેટર ઓર માઇન્ડ ઓવર બોડી. તો કહેવાનો મતલબ એ હતો કે અત્યારે જે કેથરીન સોલોમન અત્યારે આપણા દેશમાં કે પછી ફોરેન કન્ટ્રીઝમાં જે રિસર્ચિસ ચાલે છે નોવેટિક સાયન્સની, એ બધી જ રિસર્ચિસ આ લોકોએ એમના એન્શિયન્ટ ટાઈમ્સ સાથે કરી હતી. જેમ કે આપણે આપણી વાત કરીએ તો આપણે અત્યારે જે ક્લાસીસમાં 11, 12 કઈ બી વર્ષે ભણતા હોય આપણે લાગે હા આઇઝેક ન્યૂટન છે, આ છે, આ ગ્રીક સાયન્ટિસ્ટ છે. પણ આ બધી વસ્તુ આપણા ઋષિ મુનિઓને બધા ડિસ્કવર કરી દીધી છે, પણ આપણને ડિબેટ કરવા નહીં આવડતું. લાઈક કોઈ બી વેદ હોય, અથર્વવેદ હોય, આ છે તે છે, તો મતલબ ઓલમોસ્ટ સાયન્સ પર બેઝ છે, પણ આપણે ડિબેટ કરતા નહીં આવડતું. તેમાંથી લખ્યું હતું માઇન્ડ ઓવર બોડી. તો નોર્મલ હ્યુમનને લાગે માઇન્ડ સૌથી, બોડી સૌથી પ્રેશિયસ વસ્તુ માઇન્ડ છે, યુ શુડ કંટ્રોલ ઇટ. પણ અસ્તિત્વમાં માઇન્ડ ઓવર બોડીનો મતલબ એ થાય છે તો એનર્જી ઓવર મેટર હોય એમ માઇન્ડ ઓવર બોડી, એટલે માઇન્ડ એઝ થોટ્સ હોય છે, ઇટ હેઝ માસ એન્ડ ઇટ એફેક્ટ્સ ધી મેટર. તો મતલબ કેથરીને જે ડિસ્કવરી કરી હતી એના જીવનમાં, એ બધી વસ્તુ પહેલાથી થઈ ગઈ હતી અને બાઇબલમાં મેટાફોર તરીકે બતાવી જ હતી.
જેમ કે આપણે ઘણા આપણા ગ્રંથોમાં જોઈએ, રામાયણ મહાભારત હોય, આપણે કહીએ કે બી પોઝિટિવ વિચારવું જોઈએ, મતલબ જો વિચાર એવું થાય, મતલબ લિટરલ સેન્સમાં કહીએ છીએ, પણ સાયન્ટિફિક ટર્મ્સમાં સાયન્ટિસ્ટ બી માને છે કે જેમ વેવ પલ્સ હોય એનર્જીની, એમ આપણા થોટ્સ બી વેવ પલ્સ ક્રિએટ કરે છે, અને જેટલી ઇન્ટેન્સિટી જેટલું બક્કર થાય તમે વિચારો એટલે જ ઇન્ટેન્સિટીની એટલી જ એમ્પ્લિટ્યુડની વેવ પલ્સ ક્રિએટ થઈને મેન્ટલી ઇફેક્ટ કરે છે. આ બધું ડિસ્કવરી અત્યારે બી થઈ રહી છે, આપણને ખબર નથી હોતી, આ બધું વાંચતા આપણે જોતા નહીં હોતા, બાકી આ બધું થઈ ગયું છે. તો એ બાઇબલ જ કહેવા માંગતી હતી. તો મૂળ મુદ્દે સાર આપણો એ છે કે આપણે કોઈ બી વસ્તુ વાંચતા હોય તો બધી વસ્તુ લિટરલી નહીં હોતી, આપણને મેટાફર ડિક્રીટ કરતા નહીં હોતું. અને આ લોકોના લિટરેચરમાં લખ્યું હતું કે જેની પાસે આ લોસ પર લોસ સિમ્બોલ એવા મતલબ જે લાયક છે એવા માણસ પાસે પહોંચી જશે તે કોઈ બી અચીવ કરી શકશે. પણ લોકોને ખબર નથી હોતી શું કહેવા માંગે છે. કેથરીન અને રોબર્ટ જેવાને ખબર પડી કે નોએટિક સાયન્સની વાત કરે છે, આવું છે તેવું છે. તો મતલબ પાવર ઓફ મેનિફેસ્ટેશનને જ બતાવે છે કે તમે જેવું વિચારો એવું થાય. અને બીજી વસ્તુ એ છે કે આપણે જે બધી મતલબ માનવ તાંત્રિક વિદ્યા આ તે અમુક બુક્સમાં લખેલા આપણે એક ગ્રંથોમાં લખેલું છે આ તે, તો એ બધું લખેલું હશે થોડા, પણ એ બધું સાચું નહીં હોય. સાચું નહીં હશે જે કહેવા કે માંગુ છે આપણને સમજતા નથી આવડતું. તો આપણે અત્યારે જે જગ્યાએ જઈ રહ્યા છે, લાઈક નોએટિક સાયન્સ રિયલ સાયન્સ છે, અને ડિસ્કવરી ઘણી બધી યુનિવર્સિટીમાં ચાલે છે કે અત્યારે 100% માંથી 1 યા 2% ડિસ્કવરી થઈ છે. પણ જ્યારે 100% સુધી પહોંચશે ત્યારે જે આઉટકમ અને કન્ક્લુઝન હશે ને એ આપણી સ્પિરિચ્યુઅલ ટેક્સ્ટબુકમાં જે લખ્યું છે કે આપણે પ્રે કરીએ ગોડને. આપણા અત્યારના યુથને શું લાગે કે લાઈક આપણે સાયન્સમાં આ બધી વસ્તુ શું કહેવાય ખોટી છે અને આ બધી વસ્તુ જૂના જમાનાવાળી, પણ જેટલી વસ્તુ થતી આવી છે કોઈ બી જગ્યાએ કોઈ રીઝન હોય છે. પણ જ્યારે આખું સાયન્સ અનકવર થશે ત્યારે ખબર પડશે કે આપણે જે કરતા આજે સાચું જ હતું. ગોળ ફરીને બધું ભેગું થઈ જશે. બસ આ જ મેન સાર હતો આનો. અને બીજી ઘણી બધી વાત આમાં છૂટી છે. અને છેલ્લે ઓથરનું એ ડિસ્ક્રિપ્શન છે કે ઓથરે આ જે કેરેક્ટર છે રોબર્ટ લેગનરે ઘણી બધી નવલકથાઓમાં રાખ્યો છે. મતલબ આની ઘણી બધી સારી નવલકથાઓ જેમ કે ઇન્ફર્નો છે, એન્જલ્સ એન્ડ ડીમન્સ છે, એની બધી સસ્પેન્સ સ્ટોરીઝ આના કરતાં બી સારી છે કે આના કરતાં બી આપણે જલ્દી રાખી એવી છે. અને મોસ્ટલી નવલકથામાં આપણે જોઈએ તો આપણે ઓટોબાયોગ્રાફી વાંચવી ગમતો એ સારી વસ્તુ છે, એમાં કોઈ વાંધો નથી. પણ આ વાતની જેટલી બુક્સના જે એન્ડિંગ્સ છે પ્યોર લોજિક બેઝ એન્ડિંગ્સ છે. મતલબ તમને એક એવી ડોમેન ઓફ સાયન્સ, એવી ડોમેન ઓફ થિંકિંગ મળશે કે તમે પહેલાં ના જોઈ. તો મતલબ હું એ જ કહેવા માગું છું કે આપણે જે પૈસા ખર્ચીને મૂવીઝ જોતા, વેબ સિરીઝ જોતા હોઈએ તો આપણે મતલબ એના કરતાં કંઈક ન્યૂઝ જોઈએ કે આવા નોવેલ્સ વાંચીએ તો આપણને આવી બધી ઇન્ફોર્મેશન બી મળે. અને એવું નથી કે આના 2 નોવેલ પર તો મૂવી બી બની ચૂકી છે. તો હા ઓકે તો મતલબ ડા વિન્સી કોડની મૂવી બની છે, એ ઘણી એવી પુસ્તકો છે. તો બસ મારું આજે આ જ કહેવાનું હતું કે મતલબ મારો એક ગોલ છે કે આપણે નોવેલ્સ વાંચવી જોઈએ. કોઈ બી નોવેલ હવે તમને કહીને બધું મળશે જ. બસ મારે આજે આટલું જ કહેવું હતું. મારો વાર્તા સમાપ્ત થઈ ગયો. છે અને આને 1 કલાકમાં સમાવવું મુશ્કેલ છે, પણ સૌને સરસ પ્રયત્ન કર્યો અને એને જે સમય મર્યાદા આપેલી હતી એમાં આખી નવલકથાને ખૂબ રસપ્રદ રીતે આપણી સમક્ષ રજૂ કરી. એ માટે આપણે સૌને જોરદાર અને આની વાત એવી રીતે રજૂ કરી કે આપણને એમ થાય કે આપણે આ પુસ્તક વાંચવું જોઈએ. આ પુસ્તક આપણી લાઇબ્રેરીમાં જ છે, આપણે એને ઇસ્યુ કરીને ચોક્કસ વાંચીશું. એક બીજી વાત કે ચર્ચા અને પ્રતિભાવ વિભાગ શરૂ કરીએ પહેલાં હું યુટ્યુબને એક વિનંતી કરીશ કે તેઓ અહીંથી પ્રતિભાવ પણ આપે સ્વામીના વાર્તાલાપ પર અને એમાં એક કાર્યક્રમની જાહેરાત પણ એવું કરે. હું યુટ્યુબને રિક્વેસ્ટ કરું છું, સર આપ આવો. નમસ્તે. મને અહીંયા બોલાવવા ખૂબ આભાર.
2 મહિના પહેલાં મને કીધું સર મારો લેક્ચર છે તમે આવો એના મમ્મી પણ કે તમે આવજો અને હું બધા ડાયરીમાં લખી રાખેલું હું આવીશ. હવે હમણાં તારીખ લેક્ચરની વાત જો કરું તો ત્યાં બેઠેલા હું આવી ઘરે કે સર એટલું બધું આમાં છે નવલકથામાં બહુ લાંબી વસ્તુ છે 1 કલાકમાં કેવી રીતે સમાવવું એ બહુ મોટો પડો અને મૂંઝવણ પણ એની દેખાતી હતી પણ મૂંઝવણની સાથે અંદર એનો આત્મવિશ્વાસ પણ એ ત્યાં બોલતો હતો ત્યાં દેખાતો હતો. નોટ ઓનલી ધેટ એ તમે જો આપણી લાઇબ્રેરીમાં ઘણા યુવકો જે પોતાનો ઓડિયો મેસેજ મૂકે છે ને કે આવજો મારો લેક્ચર છે એ એનાઉન્સ કરવામાં પણ એનો જે કોન્ફિડન્સ હતો તે પણ ઇટ વોઝ પ્રેઝેબલ. અને જ્યારે મારે એના મમ્મી જોડે વાત થઈ તો મેં કીધું આ પણ એને બોલે છે એમાં એ કોન્ફિડન્સ દેખાય છે. તો સૌમ્ય આ એક બહુ સરસ રજૂઆત કરી અને એ દેખાતું હતું કે કેમ જલ્દી પૂરું કરું કે બધું બહુ મેટર એટલે પાણી પીવા તો બોલે છે હાંસી આવતા એ પણ છતાં કન્ટિન્યુ કર્યું તે બધા ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આમાં ફ્રીમેસનની જે વાત છે ફ્રીમેસન ક્લબ છે સોસાયટી તો એના વિશે નવલકથામાં કંઈ ઉલ્લેખ છે કઈ રીતે એ લોકો વર્તે છે એ લોકોના સિમ્બલ્સ શું છે? અચ્છા એમાં છે એટલે હું એક્સપ્લેન કરીશ. અચ્છા ઓકે થેન્ક યુ. અને બીજી એક ક્લબની ઓક્યુપેશન કઈ ટ્યુશન કે કઈ ઇલ્યુમિનાટી. હા પ્રોસિક્યુશન એ એ મતલબ ઓલમોસ્ટ એની સબ બ્રાન્ચ છે સબ બ્રાન્ચેસ હા અને મારી જો વાત કરું આમાં કે ફિઝિક્સ કે સાયન્સ કે આ કે આવે એટલે શરૂઆત જ્યાંથી થઈ એને શરૂઆત શું કર્યું પહેલો સીન આ છે પછી સીન બદલાય છે પછી સીન બદલાય છે એટલે દેટ ઇઝ ધી આર્ટ ઓફ નેરેશન. તમારી સામે દ્રશ્ય ઊભા થાય એને જે વાંચ્યું છે તે કેટલી મજબૂતાઈ આ તૈયાર કરવાનો એના લેપટોપ પર એને તૈયારી કરી તે પહેલાં આ નવલકથા વાંચતી વખતે એને બહુ મજા આવી એટલે જ્યારે બહુ મજા આવે ત્યારે કોઈને કહેવાનું મન થાય તો પહેલી વાર એના મમ્મી પપ્પાને કહ્યું છે પછી કદાચ ત્યાં સાથે મિત્રો એને કરી હશે. એટલે આપણે જે એક્સપેન્સની વાત છે કે એક્સપ્રેશન અંદર પ્રેશર છે તેને એક્સ બહાર કાઢી નાખવાનું છે તે રિયલ એક્સપ્રેશનની એને વેળાવી અને હાઈટ એની એ કે મારે બોલવું છે બધાને કહેવું છે 2 4 5 ફેમિલી મેમ્બર્સ કે મિત્રોને મારે બધાને કહેવું છે અને બધાને કહેવામાં તો દોસ્ત બહુ કામયાબ રહ્યો છે બહુ સારી રજૂઆત છે. અને મને એ કહેવાનું હતું કે આ ઉંમરે હજી ફર્સ્ટ યરમાં છે આ કોલેજમાં સ્કૂલમાં તો હાયર સેકન્ડરીમાં ત્યારે પણ એ પુસ્તકો ખૂબ વાંચતો પણ આ ઉંમરે આ લેવલના પુસ્તક વાંચવા અને બચાવવા નોટ ઓનલી ધેટ પણ બીજાને મજા આવે એટલે બીજાને સમજવા એને સમજાવવા એ પણ બહુ મોટું કામ છે. એટલે ખાલી मुगल आसामना कितनी पंक्ति कही है जब रात ऐसी मचवाली फिर सुबह काल क्या होगा એટલે શરૂઆતમાં આ ઉંમરે આ છે તો આગળ ઉપર કયા ફિલોસોફીના લેવલ પર પોતે પહોંચી શકે એ સમજી શકાય છે. દીપકભાઈએ વાત કરી એનાઉન્સમેન્ટ કરવાનું છે આવતા રવિવારે અહીંયા આજ સયાજી લાઇબ્રેરીના ઉપક્રમે લાઇબ્રેરીએ અમને એટલો બહુ પીઠ પર આપ્યું સહાય આપ્યું કે ઇન્વાઇટ કે આવો તમારા શ્રીમતીજીએ જે પુસ્તક લખીને પ્રગટ તમે કર્યું છે ફેમિલીએ એ અમે અહીંયા એનું વિમોચન વિધિ રાખીશું. એટલે આ જગ્યાએ આવતા રવિવારે 4:30 વાગે એનું વિમોચન છે તો આપ સૌ પધારજો અને એને માટે આ પુસ્તકાલયનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે. આવતા રવિવારે કાલે ને આવતા રવિવારે 14 તારીખે 7:30 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ સર. અમરભાઈએ આ રોક સિમ્બોલ બે વખત અને ખાસ આજે આ પુસ્તક ઉપર વાર્તાલાપ સાંભળવા આવે છે
ખૂબ સારી રજૂઆત. એટલે જે ઇમેજિન કર્યું હતું ને કે આ રીતના જ આ પુસ્તક વિશે કહી શકાય, એને ઓલમોસ્ટ મોસ્ટ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રોપર ન્યાય આપેલો છે. સોલ્વ. હવે આ ફ્રી નેશન વિશે સાહેબ કહ્યું. એટલે આ એક સોસાયટી એવી રીતની છે, કદાચ આપણે અત્યારે જે ઇન્ડિયા છે ને એ વી આર એટ 4 ટ્રિલિયન અત્યારે આપણે એમ કહીએ છીએ. આપણે પહેલાં ફાઇનાન્સની શરૂઆત કરીએ છીએ, તમને થોડુંક એટ્રેક્શન આવે, પણ આ જે સોસાયટી છે ને એના જે મેમ્બર્સ, જે આવી અલગ અલગ સોસાયટીઝ છે એના જે મેમ્બર્સ છે એટલે એના જેટલો પણ વ્યાજ છે, they are possessing around $630 trillion of assets. કેટલી? $630 trillion. ઓકે, હવે આટલા બધા પૈસા લોકો પાસે આવ્યા કેવી? ક્વેશ્ચન યાર, એ લોકો શું કરે છે વર્ષોથી, સિન્સ વેરી લો, એટલે કે ભાઈ જે આ ન્યૂટન છે, આ છે ત્યારની જે શરૂઆત હતી, એટલે 2 પાર્ટ હતા. એક તો ચર્ચ, બીજું વિજ્ઞાન. ચર્ચ એમ કે ભાઈ વિજ્ઞાન નામનું કોઈ વસ્તુ જ નથી, બાઇબલમાં જે લખેલું છે સાચું છે, જે છેલ્લે આવે છે. કારણ કે બાઇબલ જે છે ને તે પણ આ રીતના વુવન થયેલી છે, બધા મેટાફોર્સ છે. આપણા વેદો છે, વેદોની અંદર આપણે ઋગ્વેદમાં સૌથી પહેલું જ વાક્ય છે કે શુભ વિચારો મને દરેક દિશામાંથી પ્રાપ્ત થતા. તો વિચાર આવ્યા એનો એક સાયન્સ, રાઈટ? એટલે વિચારોનો જે છે જે પ્રભાવ એ નોએટિક સાયન્સ કહે છે. તો આ ફ્રી મેશન જે છે ને એ લોકો શું કરતા કે જે અલગ અલગ એરિયાઝમાંથી, એટલે ફેઇથ, જે અલગ અલગ ફેઇથ છે એમાંથી જે બી કંઈ સાયન્ટિફિક રિસર્ચ કરતા હોય, સાયન્ટિફિક જે ફિઝિક્સમાં છે કે બાયોલોજીમાં છે, એના પર જે માણસ હોય ને દે આર લાઈક, એટલે છે ને એ લોકો હમ્બલ હોય ને બહુ એમ લોઅર એમાંથી આવતા હોય. અમે રામાનુજનનો તમે ફિલ્મ જોઈ છે, દાખલો આપ્યો, તો રામાનુજન છે એ લોકો એકદમ હમ્બલ ફેમિલીમાંથી આવ્યો, તો એને ઉપર કોણ લાવ્યું? તો સમ રોયલ સોસાયટી. ઓકે, એ રીતના ફ્રી મેશન સમથિંગ લાઈક કે આ રીતના બધા અલગ અલગ રિસર્ચર્સને એ લોકોની અંદર કવર કરે. પીટર સોલોમન જે છે એ બી રોબર્ટ લેંગડનને સિમ્બોલોજીસ્ટ બનવા માટે એને પ્રેરે છે આ વાર્તાને લખી છે. એટલે એનો જે છે ને કે ભાઈ કેમ કોઈ હાથ પકડીને ઉપર કર્યો હોય તો તે પીટર સોલોમન છે. એટલે એ ઇમોશન્સમાં એ પીટર સોલોમન પાસે જાય છે. બાકી વીકેન્ડ હોય એ જ્યારે ટીને બ્રેકફાસ્ટ કરવો હોય, મોર્નિંગમાં જે ટાઈમે ફોન આવે ત્યારે એ વીકેન્ડ હોય એટલે હી ઇઝ વેરી મચ રેડી ટુ એન્જોય ધ વીકેન્ડ. એટલે ત્યારે જ આ ફોન આવે ને એને જવું પડે. દેટ મીન્સ કે એના જે એનો પોતાનું જે પ્લાન હતો તેને બ્રેકઅપ કરીને ત્યાં જવું પડ્યું. તેના પછાડીનું રીઝન કે ભાઈ પીટર સોલોમન એ ખૂબ એક હતો કે એડમાયર કરતો એટલે એ જાય છે. તો આ રીતનું જે ફ્રી નેશન સોસાયટી એ રીતના છે યુનાઇટેડ, એ બધી જે સોસાયટીઝ છે ને તે આ રીતના કામ કરે ને એના જે રિસર્ચિસ થાય એના પછી જે બધી ટેકનોલોજી ડેવલપ થાય એ ટેકનોલોજીમાંથી લોકો કમાય. એટલે મેં કહું છું કે એ લોકો પાસે એટલા બધા પૈસા છે. આ સ્ટોરી અંદર એવું કે ભાઈ પેલાને એવું એમ વેમ થઈ ગયો કે આ બધા સિમ્બોલો ખોલી કાઢે ને તો આઈ વિલ બીકમ અ ગોડ. સાર આ રીતે સોસાયટી. હા, તો એ લોકો sometimes they even talk in symbols કે એમાં without talking એ લોકો સિમ્બલ્સમાં વાત કરે. સેમ છે. હવે તમે અત્યારે જે મેજિક સ્ક્વેરની તમે વાત કરો છો, હેવ યુ હર્ડ અબાઉટ મેજિક સ્ક્વેર ઇન સંસ્કૃત? ભાસ ને કાલિદાસનો જે જમાનો હતો તે સમયે મેજિક સ્ક્વેર બનાવતા હતા સંસ્કૃતના શ્લોકનો. તમે કોઈ પણ પોઈન્ટ પરથી વાંચો ને એનો શ્લોક આખો જ વંચાય છે. ને નોટ ઓનલી મેજિક સ્ક્વેર, મેજિક ઘનાકાર. એટલે તમે એક પોઈન્ટથી શરૂઆત કરો ને એક વાંચો, તમે અમુક લેવલ સુધી તમે વાંચો તો તમને એમાંથી એક શ્લોક મળે,
પછી કોઈ બીજો એક પોઈન્ટ પકડીને ત્યાંથી વાંચવાનું શરૂઆત કરો કોઈ બી એંગલ પર, તો તમને બીજો શ્લોક મળે, પણ શ્લોક મળે તમને વિથ મિનિંગ. એ આપણા સંસ્કૃતની અંદર છે આ રીતે. એમાં એક સ્ટોરી હતી, એક સ્ટોરી છે તમને કહું. એક રાજાએ પેલા સંસ્કૃતના પંડિતને કીધું કે તું મને એક એવું કાવ્ય લખ્યા કે જે મારી પ્રશંસા કરશે, પણ એમાં તારે એક જ અક્ષર વાપરો. એટલે અક્ષરની સાથે તમારે બીજી કોઈ જોડણી કરવી હોય તે તમારે વાપરવું. એ મને એક આખું કાવ્ય લખ્યું. પેલા ખાલી એક જ શબ્દ વાપર્યો, આ એટલે ર ને અ એટલે રા. રા 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 કરીને એ રીતના બહુ થયું કે એના પરથી આખી રાજાની પ્રશંસા. રા એટલે એક સૂર્યને હો રા કહેવાય, રાજાને હો રા કહેવાય. એટલે એ રીતના એટલે સંસ્કૃત આટલી રીચ લેંગ્વેજ. ને એમાં તમને કીધું મેજિક સ્ક્વેર સંસ્કૃતનો છે, બધા રિસર્ચ કરીને શોધ્યું. નોએટિક સાયન્સ વિશે મેં જે વાંચ્યું છે એટલે મેં થોડુંક પછી આમાં આ બુકની અંદર વાંચીને થોડોક આગળ વધ્યો ને મને એવું પુસ્તક મળ્યું. અત્યારે મને નામ યાદ નથી આવતું, પણ એમાં જે વાંચ્યું છે ને એમાં જે આપણી અંદર બોડીની અંદર જે સોલ છે એટલે આત્મા, એનું વજન કેટલું? હા, એટલે આત્માનું વજન એની પર આખી સ્ટોરી છે. એટલે કે ભાઈ બોડી તમારી ચાલ્યા કરે છે તો કંઈક તો હોય ને કે જે એને ચલાવ્યા કરે છે. કારણ કે ડેથ થઈ ગયા પછી બી બોડી તો એની રીતે જ છે. હજી કંઈક એવું મિસિંગ છે કે જે નથી હજુ. તો એ આત્મા જ્યારે છોડીને જતો હોય ત્યારે શું એવું કંઈક શરીરમાંથી મિસ આઉટ થઈ જાય છે કે જેના લીધે એ ખાલી પિંજર જ બની જાય છે. તો એના પર રિસર્ચ કરે છે. પછી આ લોકડાઉનની જે વાત લેન્ડરની જે વાત કરે છે એમાં પેલા અને જે કોફીમાં પેલું એટલે સિલિન્ડરમાં એને આવી જાય છે ને ત્યારે એવો વિચાર કરે છે કે એની બોડીને છે ને તે બેકવર્ડ લે છે, અને એનું માઇન્ડ એ એવા સ્ટેજ પર પહોંચી જાય કે હું અત્યારે મારી માના ગર્ભમાં છું. મારી માના ગર્ભમાં હોય તો માના ગર્ભમાં તો શ્વાસ ચાલતો નહીં, બહાર નીકળીને એવું લાગે છે કે ઓલમોસ્ટ પહેલા લાઈફ. એટલે આવા બધા આ બુકની અંદર છે બધા એ થોડું વાંચેલું છે. હું થોડુંક આજુબાજુનું પણ વાંચું, પુસ્તકો જે વાંચું ને એ આગળ આજુબાજુનું પણ થોડુંક વાંચું, એના પર થોડુંક સ્ટડી કરીને સંદર્ભ એટલે રેફરન્સીસ લઉં છું. એટલે દીકરો થાય ગઈ છે સારા. સરસ માહિતી આપી અમરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હજુ પણ આપણી પાસે 5 મિનિટ છે. કોઈએ પણ પ્રશ્ન પૂછવો હોય, પૂરક માહિતી આપવી હોય, પ્રતિભાવ આપવો હોય સૌમ્યના વાર્તાલાપ બાબતે તો આપી શકો છો. કરુણાબેન હાજી. બહુ સરસ તમે બોલ્યા. કમ્બાઈન કરવું 700 પાનાને અને આટલા પોણા કલાકમાં તમે બોલી શકો ઇઝ અ વેરી રિયલ વેરી, કારણ કે પોસિબલ જ નથી. ઇટ્સ અ ગ્રેટ એફર્ટ અને બધાને એની ઓડિયન્સમાં સ્ટોરી એની ખબર પડી. સો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. થેન્ક યુ કરુણાબેન, થેન્ક યુ. ખરેખર અભિનંદનને પાત્ર છે સૌમ્ય. આટલું સુંદર પુસ્તક આ રીતે એને રજૂ કર્યું. આપણે તો અચાનક આ પુસ્તકની વાતોથી 1 કલાકમાં આ પુસ્તકનો સાર આપણને કીધો તો ખરેખર આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી આભાર માનીએ. વધુ પણ કોઈ કંઈક વાત કરેલી હોય, સૌમ્યના મમ્મી પપ્પા પણ અહીં છે, તેઓ પણ કંઈક પ્રતિભાવ આપી શકે. વિવેકભાઈ, વિંકલબેન, આપ પણ કંઈક બોલશો તો અમને ગમશે. કોઈ પણ આત્મા કોઈ પણ હર્ષાથી આપણે કંઈક જેવું છે. મને તો પહેલા એવું લાગ્યું શંકર મહાદેવન જે બ્રેથલેસ છે સોંગ જે છે તે પ્રમાણે કોમ્પિટિશનમાં અમુક સમયમાં જે નવલકથાને પૂરી કરવાની હોય એ સ્પીડે ચાલતા હતા એવું લાગતું હતું. પણ એ સમય મર્યાદાને કારણે પણ બહુ અભિનંદન પાત્ર કારણ કે કેટલા બધા આમાં કેરેક્ટર્સ, બધી ઘટનાઓ, બેસ્ટેડ સ્ટોરી એ તમારે બધું આવરી લેવાનું હોય એટલે એટલી સ્પીડ ના રાખો તો ખ્યાલ ના આવે. એટલે ખૂબ સરસ. એટલે મને એવું લાગ્યું કે જે કોમ્પિટિશન બનાવી દીધું ખૂબ સરસ.
યુવાનો પણ બહુ બધા બેઠા છે અહીંયા પાછળ યુવાન ભાઈ પાયલબેન તમારે કેમ કેવું છે એમ પણ પ્રતિભાવ આપીશું. પ્રશ્ન પૂછશો આ પુસ્તકમાંથી તો બહુ બધા પ્રશ્નો ઉદ્ભવે અને એક વાત કહી દઉં કે સૌમ્યાએ અને અમરભાઈએ આ પુસ્તક બરાબર હૃદયસ્થ કરેલું છે. આપણે કેવું છે એને માહિતી આપશે. સૌમ્યએ જે રજૂઆત કરી એક અવિરત પ્રવાહમાં પ્રાણી જોવાનું બન્યું એ ખૂબ મારું અંગ્રેજી નબળું છે. અંગ્રેજી સાહિત્યનો માણસ નથી, છતાં મને એટલો બધો રસ પડ્યો આ કૃતિમાં કે એની કોઈ સીમા નહીં. હિન્દી સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં જેમ વિમલભાઈએ જે આખી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની કૃતિને જે વિમલભાઈએ ઢાળી એવી રીતે આ કૃતિને કોઈ ફીલ ઢાળે તો બહુ સરસ રીતે બની શકે એમ છે. એટલું તો અમને ફીલ થયું જ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી છે. અને ખાલી યુવાનો આમાં કામ કરી શકે એવું નથી, બધા જ કામ કરી શકીએ. એક સૂચન એક એવું થાય છે, બહુ જૂની કૃતિ છે, લગભગ 1977-1978 સાલની એક કૃતિ છે, જેકીલ એન્ડ હાઇડ. લોકોએ વાંચી હોય ડૉક્ટર જેકીલ એન્ડ હાઇડ. 2 પત્રો છે આખી નવલકથામાં. અને આ તો દોડદાર પુસ્તક હતું, આ તો આટલા જ દોડનું પુસ્તક જેકીલ એન્ડ હાઇડ. એના ઉપરથી સરિતા જોશી એણે સવિતા દામોદર પરાજપે નામનું નાટક પણ એમને ઉતાર્યું છે એ કૃતિ પરથી. તો જેકીલ એન્ડ હાઇડ વાંચીને જો આ લાઇબ્રેરીમાં આપણી પાસે હોય તો એ વાંચીને એના ઉપર કોઈ બોલે તો વધારે પ્રભાવ સારી રીતે પડી શકે એવું મારું અંગત મંતવ્ય છે. અને સૌમ્યને ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. તમારું સૂચન સ્વીકારીએ છીએ. આભાર. જે મોડર્ન સાયન્સ એટલે જે ઇંગ્લિશની જે વાત આપણે બંને અલગ અલગ સોસાયટી વિશે બધી વાત એવું આપણે ત્યાં એવું નથી કે આપણે ત્યાં જઈએ. આપણે વેદો પણ જોઈએ છે ને તો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિએ કે આમ નથી અલગ અલગ વ્યક્તિઓ એની અંદર ઊંચાઓ ઓછી છે નહીં આપણે ત્યાં પણ હોતું જ આ બધું. એટલે આ થાય છે, બધે જ થાય છે. ઇટ્સ અ કોમન પ્રેક્ટિસ. સંગીતમાં પણ જોવો છો તો ઘરાણા જોવો છો, બરાબર છે. એ અંદર આપણે થાય છે. મને એક સાયન્ટિસ્ટે કીધું કે અમે આજે જે રિસર્ચ કરીએ છે એ ટેકનોલોજીમાં કન્વર્ટ કરવા આવા 100 years થાય એવું મને કીધું. એક બહુ રિનાઉન્ડ સાયન્ટિસ્ટ છે, એની જોડે વાત કરતો મારી જોડે માધુબેન પણ હતા. એ વખતે એ કીધું કે અમે આજે જે રિસર્ચ કરીએ ને તો એનું જે એટલે આજે અમે ખાલી એને ફોર્મ્યુલામાં જ મૂકતા હોઈએ એ બધી વસ્તુઓને, પણ એ રિયલમાં થતી છે ને 100 years જેવું થાય અંદાજે. કેમ કે ચંદ્ર પર જવું એ કદાચ 100 વર્ષ પહેલાં તો વિચાર્યું છે કે આ રીતના ચંદ્ર પર જઈ શકાય અને 100 year પછી જઈ શકાય ચંદ્ર પર. એ થેન્ક યુ. આજે જે પેલું એનું જે રિસર્ચ ચાલે છે ગ્રેવિટેશનલ વેવ્સ પર, તો એની પર એ લોકોએ કીધું કે પૃથ્વી પર આપણે એના ડિટેક્ટર મૂકીએ ને પછી પૃથ્વીના પોતાના પર વાઇબ્રેશન્સ ને બધું હોય તેને ડિસ્ટર્બ કરે એટલે એ લોકોએ ચંદ્ર પર મૂકે. તો અમે જ્યારે વાત કરીએ ને ત્યારે આ વાત ચાલતી હતી. એ વાત ચાલતી હતી ને ત્યારે શું કે હવે આ જે વસ્તુ રિયાલિટી છે આફ્ટર અરાઉન્ડ 5 years. ઓકે ફાઇન. થેન્ક યુ અમરભાઈ. હવે એક જ મિનિટ બાકી છે, આપણે હવે કાર્યક્રમના સમાપન તરફ જઈએ. સૌપ્રથમ તો અત્યારે જ્યારે લગ્નની મોસમ ખૂબ બહારમાં ખીરેલી છે, આજે પણ ઘણા બધા લગ્નો છે અને ઘણા મિત્રો લગ્નમાં પણ ગયા છે. તેવી સમયે આજના વાર્તાલાપમાં 40થી વધુ શ્રોતાઓની 1.5 કલાક સુધી બેસીને આખો વાર્તાલાપ માણ્યો એ બદલ આપ સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. નવા શ્રોતાઓ પણ આજે ઘણા બધા છે જે પહેલી જ વખત અહીં આવ્યા છે વાર્તાલાપ સાંભળવા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને એમને વિનંતી કે નિરંતર અહીં આવતા રહેજો. આવા સરસ વાર્તાલાપ અહીંથી થતા જ રહે છે કાયમ. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌમ્યનો પણ આભાર. છેલ્લી 2 જાહેરાતો કરી દઉં. એક તો આપને ખ્યાલ હશે કે દર રવિવારે સવારે 8:30 થી 11 દરમિયાન આપણે વાજપેયી ગાર્ડન
પારસી હોસ્પિટલ ઇસ્લામ છે, પારસી ગાર્ડન પણ આપણે કહીએ છીએ. એમાં સહવાચન પ્રવૃત્તિ ચાલે છે. એમાં ત્યાં બધા ભેગા થઈને પુસ્તક વાંચે છે. તો આવતીકાલે સવારે 11:30 કરીને એમાં કોઈને પ્રશ્ન હોય કે 11:30 આવી જવાનું ને 11 સુધી બેસવાનું જ 2.5 કલાક એમ એવું નથી. આપણે અડધો કલાક પણ જો કાઢી શકીએ વાંચવા માટે તો ત્યાં આવવાનું અને આપણે પુસ્તક લઈને આવીએ તો ઠીક. ત્યાં પણ પુસ્તકો હોય છે. લાઇબ્રેરી એક બેગમાં 25-30 પુસ્તકો ગુજરાતી, હિન્દી, અંગ્રેજીના લઈને આવે છે. એમાંથી પણ આપણે પસંદ કરીને ત્યાં બેસીને વાંચી શકીએ. માત્ર આપણું નામ ત્યાં નોંધાવવાનું હોય છે. તો આ સહવાચન પ્રવૃત્તિમાં આપ સૌ આવજો. અને બીજી જાહેરાત કે આવતા મહિને પહેલો શનિવાર એટલે આપણે યુવા વાર્તા 3 જાન્યુઆરી આવે છે. અને એ વર્ષે નવસારીની યુવતી છે, વનમાસ સોલંકી એનું નામ છે. અને બહુ સરસ પુસ્તક લઈને આવવાનું છે. પુસ્તકનું નામ છે સિદ્ધાર્થ. ખૂબ જાણીતી કૃતિ છે. હરમાન હેસ એના લેખક છે અને નોબેલ પારિતોષિક વિજેતા લેખક છે આ. અને આ ખૂબ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક છે આ. એટલે ખૂબ મજા આવશે. એટલે યુવાનો લોકો કેટલા બધા વિવિધતા સભર પુસ્તકો ઉપર અહીંથી એમનો વાર્તાલાપ રજૂ કરે છે. એનો ખરેખર આનંદ છે. તો એમાં પણ આવજો. અને પિયુષ સરે જે જાહેરાત કરી 14 રવિવારે સાંજે 4:30 વાગે આ જ હોલમાં લીલાબેનના પુસ્તકનું અહીં વિમોચન થશે. એમાં પણ આપ સૌ આવજો. તો ફરી એકવાર સૌમ્યનો અને આપ સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સહેજ લાઇબ્રેરીની પ્રણાલિકા મુજબ આપણે દરેક કાર્યક્રમ સમયસર શરૂ કરીએ છીએ અને સમયસર પૂર્ણ કરીએ છીએ. લાઇબ્રેરીની ઘડિયાળમાં સામે તરફ 7:30 વાગ્યા છે. આપણે ટાઈમ મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ. તો થેન્ક યુ વેરી મચ. મળતા રહીશું. શુભરાત્રિ. આભાર.